હ્યુમન બીંગ્સ મેટાકોગ્નિશન કરી શકે છે, જે દુનિયામાં કોઈ એનિમલ કરી શકતું નથી. થિંક અબાઉટ યોર થિંકિંગ. તમે જે વસ્તુ વિચારો છો એ વસ્તુ કેમ વિચારો છો, અથવા તો એ શું વસ્તુ વિચારતા હતા એ વિચારવાની કેપેસિટી. અત્યારના ટાઈમમાં જે આપણે ઓબ્ઝર્વ કરીએ તો દરેક વસ્તુ ઓલમોસ્ટ એટલી બધી ફેસિલિટી અવેલેબલ થઈ ગઈ, બધું આપણે મોબાઈલમાં જ અવેલેબલ છે. કે હ્યુમન બ્રેઇન હજી એટલું કે જેટલી આપણી આજુબાજુમાં ફેસિલિટી થઈ ગઈ. તો આટલી બધી અવેલેબિલિટી ફેસિલિટી આટલી બધી બી છે, પણ છતાં પણ માણસ આમ અશાંત કેમ છે? પહેલાના ટાઈમમાં કેવું હતું કે લોકો એમનેમ શાંતિથી બેસતા હતા, બરોબર? અત્યારે લોકો જે શાંતિથી બેસવાનું જ ભૂલી ગયા. મતલબ જેવું કોઈ માણસ ફ્રી થયું એને તરત જ કોઈક વસ્તુ જોશે બીજી. જે સારા સારા ઇનોવેશન્સ છે ને એ બધા માણસ જ્યારે ફ્રી હતો અથવા તો માઇન્ડફુલનેસ થિંકિંગ કરતો હતો ત્યારે જ થયા છે. ક્રિએટિવ થિંકિંગ ઇઝ ઓલવેઝ વેનએવર બ્રેઇન ઇઝ રોમિંગ અરાઉન્ડ. જો માણસને સોશિયલ કનેક્શન્સ ના મળે તો બ્રેઇન સાયકેટ્રિક સિમ્ટમ્સ જે ડિપ્રેશન એન્ઝાયટી આવે તો અલગ. જ્યારે બ્રેકઅપ થાય ત્યારે માણસ એકદમ પોતે બ્રેકડાઉન થઈ જતો હોય, રહી ના શકતો હોય પર્સન વગર. એવો ટાઈમ ઉપર મગજમાં એકચ્યુઅલ થતું શું હોય? સાયલેન્સ બ્રેઇન હેલ્થ માટે કેટલું પાવરફુલ. મોસ્ટ ઓફ લીડર્સ આર ઇન્ટ્રોવર્ટેડ. ડૉક્ટર જયદીપનો આગળનો શું પ્લાન? પ્લાન મીન્સ કે ત્યાં પહોંચવા સુધીનો રસ્તો જે હજી ખબર નથી, પણ સપનું એક છે. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડોક્ટરપ્રેન્યોર્સ. આજકાલ આપણી લાઈફમાં બધું જ આંગળીના ટેરવા ઉપર અવેલેબલ છે. મારે ફૂડ ઓર્ડર કરવું છે તો એ જ આંગળીના ટેરવા વડે હું ઓર્ડર કરીશ અને મને બેઠા બેઠા ફૂડ મળી જશે. મારે એન્ટરટેનમેન્ટ જોઈએ છે તો આંગળીના ટેરવા ઉપર એન્ટરટેનમેન્ટ અવેલેબલ છે. એક રીલ જોઈશ, 2 રીલ જોઈશ અને ખબર નહીં પડે જોતાં જોતાંમાં કે આમાં કેટલો સમય નીકળી ગયો. તો આપણું મગજ જ્યારે પણ આપણે બધી વસ્તુ કન્ઝ્યુમ કરતા હોય છે ત્યારે કંઈક ને કંઈક અંદર કેમિકલ લોચા કરી રહ્યું હોય છે. તો આ કેમિકલ લોચા અમુક હદ સુધી તો સારા હોય છે, પણ અમુક હદ પછી એના નેગેટિવ પોઈન્ટ્સ પણ શરૂ થાય છે. તો આજે આવા જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ ઉપર ડિસ્કસ કરવા માટે આપણી સાથે છે અમદાવાદના જાણીતા ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર જયદીપ માંગરોલિયા. ડૉક્ટર જયદીપ, વેલકમ. થેન્ક યુ ફોર યોર કાઇન્ડ ઇન્ટ્રોડક્શન. સૌથી પહેલાં જે હું દરેક ડૉક્ટરને મારો સવાલ પૂછતો હોઉં છું કે જયદીપથી ડૉક્ટર જયદીપની જર્ની કેવી હતી? ડૉક્ટર જયદીપની જર્ની ઇન્ટરેસ્ટિંગ હતી. અરાઉન્ડ 13 યર્સ જેવું થયું 12th પત્યા પછી, અને એઝ અ ડીએમ ન્યુરોલોજિસ્ટ બહાર પડ્યો ત્યાં સુધીમાં. ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા. સ્ટડીઝ બહુ સ્ટ્રેસફુલ હોય છે મેડિકલ ફિલ્ડની, એવરીબડી નોઝ દેટ. બટ જો તમારું પેશન હોય કોઈ એક વસ્તુ માટે અને તમને એ વસ્તુ ગમતી હોય તો ગમે એટલું સ્ટ્રેસ હોય એ વસ્તુને લગતું કે પછી એક્ઝામ્સને લગતું કે પછી માર્ક્સ લાવવાને લગતું, એ બધું મેટર કરતું હોતું નથી. અલ્ટિમેટલી તમારે એવું હોય કે તમને આ વસ્તુ ગમે છે, માર્ક્સ સારા આવે કે માર્ક્સ ખરાબ આવે, બટ તમને ગમે છે એટલે તમે એ વસ્તુ સુધી પહોંચી શકો અને એ વસ્તુને પછી સારી રીતે પ્રેક્ટિસ પણ કરી શકો. એક્ઝામ્સ ટાઈમે ઘણી વખત એવું થતું હોય કે આખી રાત જાગવાનું થતું હોય. પછી અમારામાં રેસિડન્સી આવે. રેસિડન્સી મીન્સ કે એમડી મેડિસિન તમે કરતા હો, ડીએમ ન્યુરોલોજી તમે કરતા હોય, ત્યારે કન્ટિન્યુઅસ 36 અવર્સ ડ્યુટી આવે. મીન્સ કે આજે સવારે મોર્નિંગથી હું જાગ્યો છું તો આજની રાત આખી મારે જાગવાની, બીજા દિવસની સાંજ સુધી મારી ડ્યુટી હોય. બટ ઇટ વોઝ એન અમેઝિંગ એક્સપિરિયન્સ. તો પણ ન્યુરોલોજી જ કેમ? બીજા ઘણી બધી સ્ટ્રીમ્સ હતી. ન્યુરોલોજી એટલા માટે કેમ કે એક રીતે જોવા જાઓ તો હ્યુમન બિંગ બનાવવા માટે જો કોઈ ઓર્ગન રિસ્પોન્સિબલ હોય તો ડેટ ઇઝ બ્રેઇન. બ્રેઇન એટલું ફેસિનેટિંગ ઓર્ગન છે કે તમારા
અને કોઈ પણ એનિમલ્સ વચ્ચે તમે લીવર ગણો, લંગ્સ ગણો, હાર્ટ ગણો કે ગમે તે ગણો, કિડની ગણો, દે આર ઓલમોસ્ટ સિમિલર. જે બધાની મોર્ફોલોજી વાઇઝ અલગ હોય એ અલગ વસ્તુ છે. બટ બ્રેઇન એક એવી વસ્તુ છે કે જે આપણને મનુષ્ય બનાવે છે. એ અત્યારે જે એઆઈનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે એઆઈ, વોટ ઇઝ એઆઈ? એઆઈ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એઆઈ, તમે એમને કંઈક ક્વેશ્ચન પૂછો, એ પોતાના કનેક્શન્સ જે પણ હોય કે પોતે જે પણ શીખેલું હોય એમાંથી તમને આન્સર આપે છે. સેમની સેમ વસ્તુ આપણી પાસે હજારો વર્ષોથી પડેલી છે કે જે આપણને એ વસ્તુ આન્સર આપે છે. એનો મતલબ કે હ્યુમન બ્રેઇન ઇઝ વેરી ડિફરન્ટ ઓર્ગન અધર દેન ધ ઓર્ગન્સ વિચ આર સીન ઇન એનિમલ બોડી ઓર હ્યુમન બોડી. ઓકે. અને એ ફેસિનેટિંગ છે. એમાં પથ્થરની લકીરમાં લખેલું નથી કે આ વસ્તુ એટલે આ વસ્તુ જ હોય. તમે એક વસ્તુ વિચારતા હોય, તમે બીજી વસ્તુ કરી શકો. હ્યુમન બિંગ્સ મેટાકોગ્નિશન કરી શકે છે, જે દુનિયામાં કોઈ એનિમલ કરી શકતું નથી. મેટાકોગ્નિશન એટલે શું? તો થિંક અબાઉટ યોર થિંકિંગ. એટલે કે તમે જે વસ્તુ વિચારો છો એ વસ્તુ કેમ વિચારો છો, અથવા તો એ શું વસ્તુ વિચારતા હતા એ વિચારવાની કેપેસિટી તમારી પાસે છે, જે હ્યુમન્સ સિવાય બીજા કોઈ પાસે નથી, જેને મેટાકોગ્નિશન કહેવાય. ઓકે. અને એ હ્યુમન બ્રેઇનનું બહુ એક યુનિક વસ્તુ છે. બેઝિકલી આ વસ્તુ ફેસિનેટ તમને કરી અને તમે સિલેક્ટ કર્યું કે આપણે ન્યુરોલોજીમાં આગળ વધી. યસ. હા, અત્યારના ટાઈમમાં જે આપણે ઓબ્ઝર્વ કરીએ તો દરેક વસ્તુ ઓલમોસ્ટ એટલી બધી ફેસિલિટી અવેલેબલ થઈ ગઈ કે બધું આપણે મોબાઈલમાં જ અવેલેબલ છે. બરોબર, માણસને ક્યાંક ઊભા થવાની જરૂર જ નથી. તો આટલી બધી અવેલેબિલિટી, ફેસિલિટી આટલી બધી બી છે, પણ છતાં પણ માણસ આમ અશાંત કેમ છે? ઇટ્સ ઓલ કનેક્ટેડ ટુ બ્રેઇન. હે ને? અલ્ટિમેટલી માણસ એવી રીતે બેસીને બધું જ ઓર્ડર કરવા માટે બનેલો નથી. તમે જોવા જાઓ ઇવોલ્યુશન વાઇઝ તો લગભગ એમ સમજો કે આપણું ઇવોલ્યુશન જે આપણા નીચલી કક્ષાના એટલે કે ચિમ્પાન્ઝીસમાંથી હ્યુમન બિંગ માણસ બન્યા, એ માણસ બન્યા એને લગભગ 40 to 50,000 યર્સ જેવો સમય થયો. પૃથ્વી અહીંયા 4.5 બિલિયન યર્સથી છે. એટલે તમે રિલેટિવલી જુઓ કે હ્યુમન બિંગ્સ આર ન્યૂ ઓન અર્થ. હે ને? હવે પ્રોબ્લેમ એ છે કે હ્યુમન બ્રેઇન હજી એટલું ઇવોલ્યુશન થયું નથી કે જેટલી આપણી આજુબાજુમાં ફેસિલિટી થઈ ગઈ છે. એનો મતલબ શું? સિમ્પલ ભાષામાં કહું તો હ્યુમન બ્રેઇનને હજુ પણ એવું જ લાગે કે આપણે કંઈ પણ આજુબાજુમાં સ્ટ્રેસ રિસ્પોન્સ આવે તો આપણે જંગલમાં છીએ. બેઝિકલી ભગવાને બ્રેઇન બનાવ્યું ત્યારે ભગવાને એ રીતે મૂક્યું કે આપણે જંગલમાં જતા હોઈએ. આપણે હન્ટર ગેધરર હતા, મીન્સ કે આપણે શિકાર કરીને જીવતા હતા 30-40,000 યર્સ બેક. હે ને? અને એમાંથી 10,000 યર્સ અરાઉન્ડ આપણે એગ્રીકલ્ચર શીખ્યા. તો એ જ્યારે આપણે હન્ટર ગેધરર હતા ત્યારે આપણે આપણા જીવને બચાવવા માટે આપણે જંગલમાં જઈ રહ્યા હોઈએ, કંઈક અવાજ આવે તો એનો મતલબ આપણા બ્રેઇને સતર્ક રહેવું પડે કે ઇફ ધેર ઇઝ સમ હ્યુમન ઇટિંગ એનિમલ ઓર નોટ, આપણને બોડીને ડેન્જર છે કે નહીં. ઇન શોર્ટ, બ્રેઇન એ રીતે બનેલું છે કે હંમેશા તમને જીવતું રાખવાનો પ્રયત્ન કરે. હવે એ સંજોગો તો આપણે જતા રહ્યા. વી આર મોડર્નાઇઝડ. આપણે સિટીઝમાં રહીએ છીએ. આપણે આજુબાજુમાં એવું કોઈ લાઈફ થ્રેટનિંગ વસ્તુઓ અત્યારે નથી, પણ છતાંય બ્રેઇનમાં એ રિસ્પોન્સ પ્રિઝર્વ છે. એનો મતલબ શું? કે તમે આમ જઈ રહ્યા છો, પાછળથી કોઈકે જોરથી વ્હીકલને હોર્ન માર્યું, તરત તમારા સ્ટ્રેસ રિસ્પોન્સવાળો જે એરિયા હતો એ લાઇટ અપ થાય કે પાછળથી હોર્ન આવ્યું, કંઈક છે. અને બ્રેઇન બધું અટેન્શન ડાયરેક્ટ ત્યાં ફોકસ કરી દે. એનો મતલબ એવો થયો કે હકીકતમાં બ્રેઇન હજી એટલું મોડર્નાઇઝ નથી થયું કે હોર્ન આવે છે તો એ એટલું સ્પ્લિટ સેકન્ડમાં એ ડિસાઇડ કરી શકે કે નો, ધેટ ઇઝ નોટ લાઈફ થ્રેટનિંગ. એ તમારા જીવને કંઈ નુકસાન પહોંચાડવાનું નથી. એટલે સમય સાથે એવું થાય છે કે આપણા બ્રેઇનના જે પણ કનેક્શન્સ છે એ કનેક્શન્સ આપણને જીવતું રાખવા માટે જે જવાબદાર છે, એ જીવતું રાખવાવાળા જવાબદાર જે કનેક્શન્સ એ આપણને અમુક હદથી વધારે ફેસિલિટીઝ મળે તો એ ફેસિલિટીઝને એઝ અ એડિક્શન લઈ લે છે, વ્યસન તરીકે, હેબિટ તરીકે
લઈ લે છે. જે તમે વાત કરી કે ભાઈ વન ટચ તમે કરો અને તમને ફૂડ મળી જાય, વન ટચ કરો તમને ગ્રોસરી મળી જાય, તમારે કંઈ જોવું છે એન્ટરટેનમેન્ટ તો તમે ડાયરેક્ટલી હમ કરીને આમ કરો એટલે તમને મળી જાય. એટલે બ્રેઇનને વસ્તુની પહેલાં આદત હતી નહીં, અને એ આપણે વિધિન અ સ્પાન ઓફ 25 to 30 યર્સ, બેઝિકલી ઇન્ટરનેટ આવ્યું 1990s એન્ડમાં, કરેક્ટ. અને એ આવ્યા પછી જે .com બૂમ આવ્યો એના પછી લગભગ વિધિન 10 યર્સ તમે જે પણ આપણી સોફ્ટવેર પ્રોડક્ટ્સ જુઓ, એપલ જુઓ, સેમસંગ જુઓ, એ બધા સોફ્ટવેર સાથે, એન્ટરટેનમેન્ટ સાથે, સોશિયલ મીડિયા સાથે આવ્યા. અને 10 પછી ઓલમોસ્ટ એટલે 15 યર્સ, એટલે રિસેન્ટ 15 યર્સ છે. અને હ્યુમન બ્રેઇન છે હજી એ સરખામણીમાં ચાઇલ્ડ કહેવાય કે જે આ હેન્ડલ કરી શકે એમ હાલ નથી. એ વસ્તુને લીધે અત્યારે એ વસ્તુનો એડિક્ટિવ પોટેન્શિયલ ખાસો વધી જાય, કેમ કે હજુ બ્રેઇન એ વસ્તુ માટે ટેવાયેલું નથી કે એ વસ્તુને કઈ રીતે સારી રીતે હેન્ડલ કરવી. તમારું શું અનુમાન છે ક્યાં સુધી ટેવાશે? દેટ ટેક્સ thousands of years. there are એની ટ્રિક્સ છે, હું તમને કહી શકું. ઓકે, તો કઈ ટ્રિક્સ છે? મતલબ માની લો કે કોઈ પર્સન છે, હવે એને પોતાને રિયલાઇઝ થઈ ગયું કે હા ભાઈ હું હવે મારી જે લાઈફસ્ટાઈલ છે એડિક્ટિવ થઈ ગઈ છે, હું એટલો એક્ટિવ રહી નથી શકતો, બરોબર, તો એ લોકો માટે કઈ એવી ટિપ્સ છે કે જે એમને હેલ્પફુલ રહેશે? સૌથી પહેલું, હાફ વર્ક ઇઝ ડન વેન યુ આર અવેર. હે ને, તમને ખબર છે કે આ વસ્તુ તમારા માટે નુકસાનકારક છે અને તમે એવું ઓબ્ઝર્વ કરો છો. આજકાલ બધા ફોનમાં ડિજિટલ વેલબિંગ કરીને એક એપ આવે છે, ઇનબિલ્ટ આવે છે, હે ને. એ વેલબિંગ એપમાં તમને એવું લખેલું આવે કે તમે આજે આટલા સમય માટે યુટ્યુબ વાપર્યું, આટલા સમય માટે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ વાપર્યું, સ્નેપચેટ વાપર્યું, ફોન ઉપર વાતચીત કરી ઓર વોટ્સએપ કર્યું ઓર વોટ એવર. એટલે તમે એ વસ્તુને ટ્રેક કરતા હોય, તમે એટલા ટેકનોલોજી સેવી હોય અને તમે એ વસ્તુને ટ્રેક કરતા હોય તો તમને ઓલરેડી ખબર છે કે આ વસ્તુ એક પ્રોબ્લેમ છે. ધીસ ઇઝ અ પ્રોબ્લેમ ડેટ નીડ્સ ટુ બી હાઇલાઇટેડ. અને તમને એ વસ્તુ ખબર પડે તો અવેરનેસ છે એ સૌથી પહેલું સ્ટેપ છે. બેઝિકલી હ્યુમન બ્રેઇનને એ રીતે ટ્રીક કરવું ઇઝી છે. એકચ્યુઅલી એક સ્ટડી થયેલી, એક સ્ટડી વિશે જણાવું. હ્યુમન બ્રેઇનને કઈ રીતે ટ્રીક કરી શકાય. તો 2 ગ્રુપ પાડ્યા અને સાયકોલોજિસ્ટ, મને નામ અત્યારે યાદ નથી, અને ન્યુરોસાયન્ટિસ્ટ અને સાયકોલોજિસ્ટ બંને ભેગા મળીને સ્ટડી કરેલી. એક ગ્રુપને ડ્રિંક આપ્યું 300 ml, બીજા ગ્રુપને ડ્રિંક આપ્યું 300 ml મિલ્કશેક, હે ને. હવે ફર્સ્ટ ગ્રુપને એવું કહ્યું કે આ કાર્બોહાઈડ્રેટ રીચ અને કેલરી રીચ ડ્રિંક છે અને એની કેલરી વેલ્યુ છે 600 કિલો કેલરીઝ, બરાબર. એને અલગ રાખ્યા એક રૂમમાં, એમને બધાને પીવાનું કહ્યું. બીજા ગ્રુપને એવું કહ્યું કે આ બહુ જ કેલરી કોન્શિયસ ડ્રિંક છે અને એને એ નંબર આપ્યો કે 150 કેલરી જ છે, આમાં બાકીનું બધું વેજીટેબલ્સ છે, કેલરી બહુ જ ઓછી છે, બરાબર. અને એમને એ ડ્રિંક આપ્યું. પછી એ ડ્રિંક્સ બધાએ મિલ્કશેક પીધું. એના પછી હાફ એન અવરની અંદર, 1 અવરની અંદર ને 2 અવરની અંદર બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. બેઝિકલી આપણે કંઈ પણ વસ્તુ ખાઈએ તો આપણે એ વસ્તુથી કેટલા સેટાઇટ થયા, મીન્સ કે આપણું પેટ કેટલું ભરાયું, એના માટે એક હોર્મોન આવે, ગ્રેલિન હોર્મોન કહેવાય, બરાબર. તો બંને ગ્રુપના એ સેમ્પલ્સ લેવામાં આવ્યા. તો એમાં એવું જાણવા મળ્યું કે જે લોકોએ એવું માન્યું હતું કે મને 600 કિલો કેલરીવાળું ડ્રિંક આપેલું છે, બરાબર, એ લોકોના ગ્રેલિન લેવલ બહુ જ લો હતા. એનો મતલબ કે હાઈલી સેટાઇટ હતા, પેટ સારું એવું ભરાઈ ગયું હતું. જે લોકો 150 કિલો કેલરીવાળા હતા એ લોકોને એવું હોર્મોન્સમાં એવું મળ્યું કે એ લોકોને હજુ પણ હોર્મોન્સના લેવલ ખાસા હાઈ છે. એનો મતલબ કે હજુ પણ એમને ભૂખ લાગવાના ચાન્સ સારા એવા છે. મજાની વાત એ હતી કે બંને મિલ્કશેક સેમ 300 કિલો કેલરીઝના હતા, 150 પણ નહીં ને 600 પણ નહીં. કહેવાનો મતલબ એટલો કે ન્યુરોલોજીમાં અને ન્યુરોસાયન્સમાં એક બહુ જ કોમન સેન્ટેન્સ છે કે ન્યુરોન્સ ધેટ ફાયર ટુગેધર આર વાયર્ડ ટુગેધર. એટલે એનો મતલબ શું કે એક હેબિટ લૂપ કરીને આવે વસ્તુ. તમને કંઈક વસ્તુ જોવા મળી, એને ક્યુ કહેવાય, અને એ ક્યુ પછી તમે એ વસ્તુ કરો. જેમ કે તમારું માઇન્ડ ફ્રી બેઠા બેઠા બોર થયું, એ તમારો ક્યુ. બોર થયું એટલે તરત તમે મોબાઈલ પકડ્યો, એ તમારી હેબિટ. અને તમે મોબાઈલ પકડ્યો અને કંઈક જોયું એટલે તમારા બ્રેઇને તમને રિવોર્ડ આપ્યો કે યસ મને મજા આવી, બરાબર. એટલે આ હેબિટ લૂપ કહેવાય જેને તમારે જનરલી તોડવી પડે. એ ટ્રીક
એ તોડવા માટેની ટ્રીક એ છે કે બેઝિકલી ક્યુઝ તમારે એના સ્ટેજીસ, પહેલો સ્ટેજ કે અવેરનેસ, તમને ખબર પડી કે તમને પ્રોબ્લેમ છે, તમને એ વસ્તુનું એડિક્શન ગણો કે તમારે એ વસ્તુનું એડિક્શન નથી, તમે ભલે ને દિવસમાં 1-1.5 કલાક જ મોબાઈલ વાપરો છો કે 1-1.5 કલાક જ જે પણ તમે એ વસ્તુની લૂપમાં છો એમાં છો, પણ તમારે એનાથી પણ ઓછી કરવી છે. અમુક લોકોને એવું હોય કે હું એને 5 મિનિટ પણ શું કામ આપું, અમુક લોકોને એવું હોય. તો એ અવેરનેસ આવી પછી યુ હેવ ટુ ઓબ્ઝર્વ. અવેરનેસ પછી કે તમારા માટે એ ક્યુઝ કયા છે, ટાઈમ રિલેટેડ ક્યુ છે કે એન્વાયરમેન્ટલ ક્યુ છે. ટાઈમ રિલેટેડ ક્યુ એટલે મીન્સ કે એનો મતલબ કે સિમ્પલ, અમારે બહુ બધા પેશન્ટ એવા આવે કે જે અમે એવું કહીએ કે તમે સ્મોકિંગ કેમ નથી છોડતા, તો એ એવું કે સ્મોકિંગ એટલે નથી છોડતા કેમ કે સવારમાં વોશરૂમ જવા માટે અમારે સ્મોકની જરૂર પડે છે. ધેટ ઇઝ ટાઈમ ડિપેન્ડન્ટ ક્યુ. આવા ઘણા બધા લોકો મેં જોયા, બહુ જ લોકો હશે, તમે જોયા હશે, અમે તો પ્રેક્ટિસમાં જોતા જોઈએ. એટલે અમને પહેલું એક્ઝામ્પલ એ જ આપે કે સર હું બધી છોડી દઈશ, સવારવાળી નહીં છોડું. સમજ્યા કે નહીં? હવે ધેટ ઇઝ ટાઈમ ડિપેન્ડન્ટ ક્યુ. એટલે મીન્સ કે સવારમાં એને સવાર પડી, એની બોડીને ખબર પડી કે સવાર પડી, બરાબર, એને હી નીડ્સ ટુ ઓર શી નીડ્સ ટુ ગો ટુ વોશરૂમ, બરાબર. જ્યારે પણ એ થયું એટલે એને તરત યાદ આવે કે યસ વોશરૂમ જવાનું છે, એ મારો ક્યુ છે. એટલે એનો મતલબ શું કે હવે મારે આઈ નીડ ટુ સ્મોક. હે ને? તમે સ્મોક કર્યું, બોડીએ તમને એનું રિવોર્ડ આપ્યું, ઇનામ આપ્યું, નાવ યુ કેન ગો ટુ વોશરૂમ. હે ને? તો એ ક્યુ હોય, એ ક્યુને તમારે દૂર રાખવા પડે. ટાઈમ ડિપેન્ડન્ટ ક્યુ. એન્વાયરમેન્ટલ ક્યુ એટલે શું, જે કોમનલી યુઝ થતું હોય, જેમ કે તમે એવું વિચારો છો કે હું કોઈ કોન્ફરન્સમાં બેઠો છું, અથવા તો અમારા માટે કે અમે પેશન્ટ સાથે વાત કરી રહ્યા છીએ અને અમારી બાજુમાં મોબાઈલ પડ્યો છે, તો નેચરલી કંઈ પણ કોલ આવે કે મેસેજ આવે તો હું તરત ઉપાડીશ. દૂર રાખો તો ના ઉપાડીએ. કરેક્ટ. એન્વાયરમેન્ટલ ક્યુ મીન્સ કે તમે તમારા એન્વાયરમેન્ટને ફેસિલિટેટ કરો છો કે તમે એ વસ્તુ જલ્દી કરી શકો. તમે એન્વાયરમેન્ટમાં તમે ઇન્ટરફેરન્સ, અવરોધ પેદા કરો તો તમને નહીં થાય. બીજી વસ્તુ, કોઈ પણ એવો ક્યુ હોય કે જે નેગેટિવ સાથે એસોસિએટેડ હોય, જેમ કે મોબાઈલ છે તો મોબાઈલ તમે એમ સમજો કે મોબાઈલની સાથે તમે મોબાઈલ લીધો અને તમને પોઝિટિવ ક્યુ મળ્યો કે તમે સોશિયલ મીડિયા ચાલુ કર્યું. એ ક્યુ પછી તમે નેગેટિવ ક્યુ અથવા તો એવો ક્યુ કે જે તમારા માટે હેલ્થ માટે કે તમારા મેન્ટલ હેલ્થ કે ફિઝિકલ હેલ્થ માટે સારો છે, તમે એને એસોસિએટ કરી દો, બરાબર. જેમ કે તમે એવું ડિસાઈડ કર્યું કે મોબાઈલમાં કંઈ પણ મેસેજ આવ્યો અથવા તો ના આવ્યો અને મોબાઈલ મને પકડવાની ઈચ્છા થઈ અથવા તો મને કંઈક ખાવાની ઈચ્છા થઈને મેં તરત મોબાઈલ પકડીને અને ઓર્ડર કરી દીધો. તો તમે એક એવો જાર રાખો, મોનેટરી જાર, કે તમે જ્યારે પણ એવું વિચાર્યા વગર ડાયરેક્ટલી ઓટોમેટિક મોડમાં કરી દીધું, યુ વિલ પુટ 1000 રૂપીઝ ઇન ધેટ, અને એ 1000 રૂપીઝ તમને નહીં મળે પછી એન્ડમાં, દાન કરી દેવાના. મોનિટરી પનિશમેન્ટ ઇઝ અ વેરી સ્ટ્રોંગ થિંગ ફોર હેબિટ ચેન્જ. એટલે તમે એવું જુઓ ને કે યુ આર બિંગ પેનલાઇઝડ ટુ ડુ સમ હેબિટ એન્ડ યુ આર બિંગ સ્પેડ ફોર અવોઇડિંગ સમ હેબિટ મોનેટરીલી, then you will mostly avoid that habit. આપણે આજુબાજુ જોઈએ ને તો 90% લોકો છે ને પ્રોકાસ્ટિનેટર્સ જ હોય. દરેક ટાસ્કને લોકો પ્રોકાસ્ટિનેટ જ કરે કે ભાઈ હમણાં કરશું અને પછી એ ટાસ્ક હાથમાં લે જ નહીં, બરોબર. તો સપોઝ આવા પ્રોકાસ્ટિનેટર્સ આપણી આસપાસ હોય, યા તો ઘણીવાર આપણે બી વસ્તુ કરતા હોય, તો આપણે કેવી રીતના વસ્તુને કંટ્રોલમાં રાખી શકીએ, બરોબર? કેવી રીતના પ્રોકાસ્ટિનેશનને આપણે ઓછું કરી શકીએ? જનરલી પ્રોક્રાસ્ટિનેશનની લૂપ એટલા માટે છે કેમ કે બ્રેઇન છે ને એ એનર્જી કન્ઝર્વિંગ ઓર્ગન છે. એનો મતલબ એવો થયો કે મગજને હંમેશા એવું જોઈએ કે હું એનર્જી ના વાપરું, બરાબર. કોઈ પણ વર્ક કરવું પડે તો મગજને એનર્જી વાપરવી પડે. એનો મતલબ એવો થયો કે કંઈક સેફ વસ્તુ કે જેમાં બ્રેઇન એટ પ્રેઝન્ટ છે, ભલે એ સેફ વસ્તુ ડેન્જરસ છે, એમાં કોઈ પણ માણસ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ એમનેમ સેફ મોડમાં છે તો જનરલી એ સેફ મોડમાંથી બ્રેઇન એને ઓટોમેટિક રિસ્પોન્સીસને લીધે જે અનનોન વસ્તુ છે ને એ અનનોન વસ્તુ તરફ જવા નહીં દે. એનું રીઝન એ છે કે ઇવોલ્યુશને બ્રેઇન એવી રીતે જ બનાવેલું છે કે ભાઈ એનર્જી કન્ઝર્વ કરવાની. અગેઇન
એનું રીઝન શું તો કે 30-40,000 years back we didn't have that much options for energy. આપણે માનો કે શિકાર કરીને કે આપણે હન્ટર ગેધરર કરીને જ્યારે પણ આપણા માટે એનર્જી રિક્વાયરમેન્ટ પૂરી કરતા હતા ત્યારે એવું નહોતું કે આપણે ખાવાનું સરપ્લસ અમાઉન્ટમાં મળતું હતું. કરેક્ટ. એ અત્યારે છે, એ લોકોને ખબર નથી. બટ ઇફ યુ સી ઇવોલ્યુશન, તો ત્યારે એવું હતું કે એક આખી કોમ્યુનિટી હોય વોટેવર, જે અમુક અત્યારે પણ એવું થાય કે મે બી આફ્રિકાના અમુક બહુ ડીપ જંગલ્સમાં કે એમાં હોય કે આખી કોમ્યુનિટી હોય મે બી અમુક ઘરની, અને એમાં જે પણ હોય એ જે પણ ભેગું થતું હોય એ બધાને પ્રાયોરિટી વાઇઝ મળતું હોય. પ્રાયોરિટી વાઇઝ મીન્સ કે જે હેડ હોય એને આખું વિલેજ સાચવવાનું છે તો નેચરલી એને વધારે મળે. મે બી ચાઇલ્ડ બેરિંગ પ્રેગ્નન્ટ ફિમેલ હોય એમને વધારે મળે, જે યંગ મેલ્સ હોય એને ઓછું મળે, ચિલ્ડ્રન હોય એને માપે મળે, વોટ એવર. એટલે એનો મતલબ એવો કે બ્રેઇનને એ વસ્તુની આદત પડેલી છે કે ભાઈ એનર્જી કન્ઝર્વ કરવાની. અત્યારે આપણી પાસે એનર્જીનો બહુ જ સરપ્લસ છે, પણ બ્રેઇન એ વસ્તુ શીખ્યું નથી. એટલે પ્રોકાસ્ટિનેશન ઇઝ અ બાયોલોજિકલ લૂપ. તમે એ વસ્તુને ડાયરેક્ટલી એક દિવસમાં કે એક મહિનામાં જનરલી સોલ્વ કરી શકો નહીં. અને એ પણ ઓબ્ઝર્વ કર્યું કે પ્રોકાસ્ટિનેશન છે ને એવા જ કામમાં થાય કે જેમાં આપણે અનકમ્ફર્ટેબલ થવાના હોઈએ. ઓલવેઝ. કારણ કે જે કામમાં આપણે કમ્ફર્ટેબલ હોય એમાં તો આપણા મગજને બી કદાચ ખ્યાલ છે કે આમાં મારે મગજને ખબર જ છે કે આ વસ્તુ મારા માટે કમ્ફર્ટેબલ છે. એ બેઝિકલી એ વસ્તુના સર્કિટ્સ આપણામાં બનેલા છે. જેમ કે તમે જ્યારે ગાડી શીખો, એ બહુ નોન એક્ઝામ્પલ છે કે ગાડી શીખો ત્યારે તમે આ કાચ જુઓ, આ કાચ જુઓ, પાછળવાળો જુઓ, આજુબાજુમાં ધીમેથી ધ્યાનથી ચલાવો, બરાબર. એક વખત એ કનેક્શન્સ બની ગયા પછી તમે અત્યારે બધા જે શું કહેવાય મોબાઈલ જોતા જોતા પણ વ્હીકલ ચલાવતા હોય છે, બહુ ખરાબ હેબિટ છે. એટલે બ્રેઇનમાં એ સર્કિટ બની ગઈ છે કે વ્હીકલ કઈ રીતે ચલાવવાનું. સો બ્રેઇન હેઝ સમ સ્પેસ. બ્રેઇન પાસે થોડી જગ્યા છે કે જેમાં એ બીજું કામ કરી શકે, અને એ લોકો કરે છે. હકીકતમાં એ છે ડેન્જર. બધાને ખબર છે કે કાર ચલાવતા ચલાવતા મોબાઈલ જોવાય નહીં, કે ટુ વ્હીલર ચલાવતા ચલાવતા મોબાઈલ પર વાત ના કરાય. સીધી વાત છે. કાર હોય તો તમારી પાસે બ્લૂટૂથનો ઓપ્શન છે તો ઇટ્સ ઓકે, બરાબર. એમાં બહુ એવું હોય કે બહુ જ ફોકસવાળું વર્ક કે ફોકસવાળું કામ કે વાતચીત ના કરવાની હોય તો ઇટ્સ ઓકે. જનરલ વાત કરવાની હોય, તમારે માનો કે બેઠા બેઠા ગપ્પા જ મારવા છે તો ઇટ્સ ઓકે, તમે બ્લૂટૂથ ઉપર કારમાં વાત કરો, ચાલે. બટ ટુ વ્હીલર ઉપર આવી રીતે રાખીને લોકો ચલાવતા હોય, સો દેટ ઇઝ બેડ. એટલે બ્રેઇનને ખબર છે. હવે પ્રોબ્લેમ એ છે કે એક નેગેટિવિટી બાયસ કરીને વસ્તુ આવે સાયકોલોજીમાં, બ્રેઇનમાં, ન્યુરોસાયન્સમાં. બ્રેઇનને ખબર છે એ વસ્તુ ખરાબ છે, પણ બ્રેઇન ઇગ્નોર કરે. જનરલી કેવું હોય કે મેનેજમેન્ટ સર્કલમાં ને એમાં એક ડિક્ટમ છે કે અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ નોટ ડુઈંગ. કોઈ પણ માણસ છે 110 કિલોનો છે, એને ખબર છે કે 110 કિલો ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ, હે ને. અને એ વસ્તુ એને સમજે છે કે મને ખબર છે, પણ છતાંય એ વસ્તુ કરશે નહીં. ઘટાડવા માટે ટ્રાય નહીં કરે. કેમ કે 110 kg સિટિંગ વિધાઉટ એક્સરસાઇઝ, વિધાઉટ ડાયટિંગ ઇઝ અ સેફ પ્લેસ ફોર બ્રેઇન. અને બ્રેઇનને એવું જોઈએ છે કે ભાઈ હું સેફ રહું, મને કઈ એનર્જી વાપરવી પડે નહીં. એનર્જી વાપરો એટલે બ્રેઇનને એનર્જી લાવવી પડે. અને બ્રેઇનને હજી એવું છે કે આપણી પાસે એનર્જી આજના જમાનામાં પણ નથી. બ્રેઇન હજી એવું શીખ્યું નથી. અને એ જે બ્રેઇનની બાયોલોજી જે છે એ તમે કઈ દિવસોમાં કે વર્ષોમાં કે થાઉઝન્ડ્સ ઓફ યર્સમાં સોલ્વ કરી શકો નહીં. એ વસ્તુ ઇવોલ્યુશન છે, સમય લાગે વસ્તુને. તો ઓકે, તો સપોઝ આને તો આપણે ડીકોડ કરીએ તો પછી આનું તો એવો મતલબ થયો ને કે બ્રેઇન જ આપણને ઘણીવાર ફોર્સ કરતું હોય કે તમે કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં જ રહો, અનકમ્ફર્ટેબલ ના થાવ. અને અનકમ્ફર્ટેબલ દેટ મીન્સ કે યુ આર ડુઈંગ સમથિંગ ન્યૂ, દેટ મીન્સ કે તમે ગ્રોથ તરફ જઈ રહ્યા છો, પણ આપણું બ્રેઇન જ ઘણીવાર આપણને એ વસ્તુ કરતાં અટકાવે છે, કારણ કે એને એફર્ટ કરવા પડશે. યસ, એને એફર્ટ કરવા પડે. બેઝિકલી આપણે આ જે પણ બ્રેઇનની વાત કરીને એ બ્રેઇનની વાત કરી કે જે આપણા ઇમોશન્સ સાથે જોડાયેલું છે, હે ને. બેઝિકલી આપણી પાસે ઇવોલ્યુશનરી પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કરીને બ્રેઇન છે કે જે આપણા એક્ઝિક્યુટિવ ફંક્શન માટે, આપણા લોંગ ટર્મ પ્લાનિંગ માટે જવાબદાર છે, જે આપણે હ્યુમન્સને મળેલું છે. જે આપણે મેટાકોગ્નિશનની હમણાં વાત કરી એ પણ એ જ જગ્યાએ સેન્ટર આવેલું છે. એનો મતલબ એવો કે એવું તો છે નહીં કે દુનિયા ખાલી ને ખાલી આ ક્વિક રીલ લૂપ ઉપર જ ચાલે છે. દુનિયામાં ઘણા એવા લોકો છે કે જે
ઘણું બધું વર્ક કરી રહ્યા છે. એના બ્રેઇનને એવું જ છે કે ખબર તો છે જ કે ભાઈ હું બેસીશ તો મને તો આરામ જ છે, પણ છતાં એ તો કરી રહ્યા છે. દુનિયા ચાલી તો રહી જ છે. ઇન શોર્ટ ઇનોવેશન્સ થઈ રહ્યા છે, ઇનોવેશન્સ થઈ રહ્યા છે. જે અનકમ્ફર્ટેબલ વસ્તુઓ હોય એ કરી રહ્યા છે. તો એ કેમ કરી રહ્યા છે? એનો મતલબ કે બંને વસ્તુ વચ્ચેનું એમને બેલેન્સ કરતા આવડી ગયું છે. મીન્સ શોર્ટ ટર્મ પ્લેઝર ઓલવેઝ ઇઝ હાર્મફુલ એન્ડ લોંગ ટર્મ પ્લેઝર ઇઝ ઓલવેઝ બેનિફિશિયલ. એનો મતલબ કે શોર્ટ ટર્મ પ્લેઝર જે આપણે વાત કરી કે બ્રેઇનનો એવો પાર્ટ કે જે ડોપામીન જનરેટ કરે કે તરત જ તમને એ વસ્તુ ક્વિક હિટ આપી દે. તમને એવું થયું કે હું કંટાળ્યો, હું બોર થયો, હું 5 મિનિટ મોબાઈલ પકડી લઉં, ધેટ ઇઝ ક્વિક ડોપામીન હિટ. બરાબર. બટ એ વસ્તુ કરવા જતાં તમે માનો કે તમારા 2-4 દિવસ પછી કે અઠવાડિયા પછી તમારું કંઈક પ્રેઝન્ટેશન છે, બરાબર, અને તમે એ વસ્તુ વિશે ત્યારે વિચારી રહ્યા નથી. બ્રેઇનને અત્યારે એક સર્કિટ, એક ક્યુ મળી કે હું કંટાળ્યો એટલે મારે કંઈક જોઈએ, અને તમે બ્રેઇનને એ વસ્તુ શીખવાડેલી હોય કે કંટાળો એટલે મોબાઈલ પકડો, તો બ્રેઇન તમે વિચાર્યું પણ નહીં હોય, આ બધું ઓટોમેટિક થાય. બધું ઓટોમેટિક થાય. તમારા હાથમાં ક્યારે મોબાઈલ આવી ગયો ને તમને ખબર ના પડે. વેરી ટ્રુ. એટલે તમે આમ કરીને જોવા મળો ને પછી તમે જુઓ ને કે આમ મૂકીને જુઓ ને ત્યારે આમ સામે જુઓ ને ત્યારે ખબર પડે અરે યાર આ તો સાઈડમાં રહી ગયું. મીન્સ કે તમારે એ વસ્તુ વચ્ચે બેલેન્સ કરવાની જરૂર પડે કે તમારે એ ક્યુ હતું એ ક્યુને અવોઇડ કર્યા, બરાબર, બટ ઇટ ટેક્સ પ્રેક્ટિસ. એ એવી રીતે એમને આવતું નથી. બટ ઘણા લોકો કરે છે, ઘણા લોકો ટ્રાય કરે છે. ટ્રાય કરવામાં મોસ્ટ ઓફ લોકો સક્સેસફુલ થાય છે. બટ અલ્ટિમેટલી ઇટ્સ એન અનકમ્ફર્ટેબલ સોલ્યુશન. સિમ્પલ બટ અનકમ્ફર્ટેબલ. ડિસ્કમ્ફર્ટ તો રહેવાની જ છે. ડિસ્કમ્ફર્ટ થયા વગર તમે એ વસ્તુને બ્રેક કરી શકવાના નથી. ઇન શોર્ટ, એમાંય પછી તમે એવું વિચારવા જાઓ કે ક્વિક ફિક્સ મને કંઈક આપો, તો એમાં ના મળે. હે ને? અત્યારે પણ લોકોને એવું જ જોઈએ છે ને. મારો એકચ્યુઅલી નેક્સ્ટ ક્વેશ્ચન છે એ જ છે કે પહેલાના ટાઈમમાં કેવું હતું કે લોકો એમનેમ શાંતિથી બેસતા હતા. યસ. બરોબર. અત્યારે લોકો રીતે શાંતિથી બેસવાનું જ ભૂલી ગયા છે. મતલબ જેવું કોઈ માણસ ફ્રી થયું એને તરત જ કોઈક વસ્તુ જોશે બીજી, એનું મગજ ડાયવર્ટ કરવા માટે. તો શું આપણું મગજ શાંત રહેવાનું જ ભૂલી ગયું છે? શાંત રહેવાનું જ ભૂલી ગયું છે. બેઝિકલી તમે આ વસ્તુ ડેઇલી સિનારીઓઝમાં જોશો, ક્યાંય પણ જોશો. માનો કે તમે કોઈ બિલ્ડિંગમાં એન્ટર થયા, લિફ્ટની સ્વિચ દબાવી, લિફ્ટ માનો કે 5મા 6ઠ્ઠા માળે છે, બરાબર. તમે એકલા ઊભા છો, તમે શું કરશો? મોબાઈલ લેશો, બરાબર. આવતી ના હોય અને એમાંય જો એવું લાગ્યું કે આ લિફ્ટ 1 મિનિટની અંદર આવે એવી લાગતી નથી, ત્યાં અડધી મિનિટથી ત્યાં ફસાયેલી છે ફોર વોટ એવર રીઝન, તો તમને અંદરથી જે પેલી ફિલિંગ આવશે કે આ કેમ નથી આવતી એમ કરીને તમે મગજને શાંત કરવા માટે ડાયરેક્ટ મોબાઈલ ઓપન કરી દેશો. અને એ વસ્તુને લીધે એવું થશે કે તમે બ્રેઇનને એક ડોપામીનનો હિટ આપી દીધો. લિફ્ટ આવી પછી તમે મોબાઈલ પાછા મૂકશો નહીં. પ્રોબ્લેમ એ છે તમે એ મોબાઈલ લઈને જ લિફ્ટમાં જશો, તમે જેને ઘરે ગયા હશો એના દરવાજે બેલ મારીને એ દરવાજો ન ખોલે ને ત્યાં સુધી તમે પછી વિલ બી હોલ્ડિંગ ધ મોબાઈલ. શાંત રહેવાનું એટલે જ ભૂલાઈ ગયું છે. તમે એમ જુઓ તો જે સારા ઇનોવેશન્સ છે ને એ બધા માણસ જ્યારે ફ્રી હતો અથવા તો માણસ જ્યારે માઇન્ડફુલનેસ થિંકિંગ કરતો હતો ત્યારે જ થયા છે. ટિપિકલ એક્ઝામ્પલ, વન ઓફ ધ ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ એપલ માથે પડ્યું, હા ને, એ મોબાઈલ લઈને થોડો બેઠો હતો, એ એમને બેઠો હતો. એપલ પડ્યું અને એપલ પડીને નીચે પડ્યું અને એને એવો વિચાર આવ્યો કે આ ઉપરથી નીચે કેમ પડ્યું, એટલે એણે ગ્રેવિટી શોધી. એ મોબાઈલમાં હોત તો પડીને જતું રહ્યું હોત, એને ખબર પણ ના હોત. એટલે દેટ્સ એન એક્સ્ટ્રીમ. એમ ત્યારે મોબાઈલ હતો નહીં. બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે માઇન્ડના ફોકસ માટેના 2 ટાઈપના સ્ટેજીસ હોય, હે ને. એક હોય હાઇપર ફોકસ અને એક હોય માઇન્ડફુલનેસ મેડિટેશન. એટલે એનો મતલબ શું કે હાઇપર ફોકસ જ્યારે પણ તમારે કોઈ એક વર્ક કરવું છે અને એ વર્ક કન્ટિન્યુઅસ તમે કરવા માગો છો વિધાઉટ એની ઇન્ટરફેરન્સ, એને હાઇપર ફોકસ કહેવાય. હાઇપર ફોકસ ઇઝ નેવર ફોર ઇનોવેશન. હાઇપર ફોકસ તમારી પાસે એક ઇનોવેશનનો આઈડિયા આવી ગયો પછી એ આઈડિયાને તમે
ફોર્મમાં કઈ રીતે લઈને આવી શકો એના માટે છે. ઓકે. મીન્સ કે તમે કંઈક વસ્તુ એવી વિચારી કે આ વસ્તુ ઇનોવેટ થઈ શકે એમ છે અને એ આઈડિયા તમે ઓન પેપર લખી દીધો અથવા તો તમારા માઇન્ડમાં છાપી દીધો અને પછી એ વસ્તુ સુધી કઈ રીતે પહોંચવું ને એના માટે હાઈપર ફોકસ છે. બટ એ આઈડિયા આવવા માટે ફોકસ વધારે જરૂરી નથી. એ આઈડિયા આવવા માટે બ્રેઇન વધારે બોર થવું જરૂરી છે. માણસ હંમેશા બોર થાય ત્યારે જ સારા આઈડિયા આવે. ક્રિએટિવ થિંકિંગ ઇઝ ઓલવેઝ વેન એવર બ્રેઇન ઇઝ રોમિંગ અરાઉન્ડ, નોટ વેન બ્રેઇન ઇઝ ફોકસ્ડ ઇન ટુ વન સિંગલ થિંગ ઓર ઇટ ઇઝ ફોકસ્ડ ઇન મોબાઈલ ઓર સમથિંગ લાઈક. તો શું એનું પાછળનું શું લોજિક છે, મતલબ કે બ્રેઇન જ્યારે બોર થતું હોય? બ્રેઇન જ્યારે બોર થતું હોય ને ત્યારે એક કદાચ વર્ડ તમે સાંભળ્યો હશે, સબકોન્શિયસ માઇન્ડ. યસ. તો બેઝિકલી કેવું છે કે બ્રેઇન પાસે મલ્ટિપલ કનેક્શન્સ છે. મલ્ટિપલ કનેક્શન્સ, એમ ટ્રિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ઓફ ન્યુરોન્સ આર ધેર. હે ને? હવે આપણે ગમે તે વસ્તુ ઇનપુટ લઈએ ને, બ્રેઇન એમાંથી આપણને અમુક વસ્તુઓ દેખાડે, અમુક વસ્તુઓ ના દેખાડે. હે ને? એનું ટિપિકલ એક્ઝામ્પલ છે કે એક સ્ટડી થયેલી. એ સ્ટડીમાં એવું કહેવામાં આવ્યું કે તમારે કોઈ એક કાર ખરીદવાની છે, બરાબર? તમે જઈને કાર પરચેસ કરો, એના માટે ડિસિઝન લઈ લો, બરાબર? બધાને BMWના શોરૂમમાં મોકલવામાં આવ્યા અને ત્યાં જાણી જોઈને જે એક મોડલ હતું, જે સ્ટડી કરવાવાળા હતા એ લોકોને આમના માઇન્ડમાં ઘુસાડવું હતું. એ મોડલના ફીચર્સ બહુ સારા રાખ્યા હતા, બાકીના બધા મોડલ ઓકે રાખ્યા હતા. હે ને? એટલે મોટા ભાગના શોરૂમમાંથી નીકળ્યા ને ત્યારે એ રીતે નીકળ્યા કે મારે આ મોડલ લેવું છે, બરાબર? પછી એ લોકોને અઠવાડિયા માટે એમને જવા દેવામાં આવ્યા કે તમે અઠવાડિયા માટે હવે તમારા કામમાં લાગી જાઓ. અઠવાડિયા પછી પૂછવામાં આવ્યું ને તો એમણે એવું કહ્યું કે અમે જે મોડલ સિલેક્ટ કર્યું ને એ અમને રોડ ઉપર વધારે દેખાય છે. તમે આ વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે કે તમે કંઈક પરચેસ કરવાનું ડિસાઈડ કરો તો એ વસ્તુ તમે વધારે જોવા મળે, અથવા તો તમે કંઈક વસ્તુ ડિસાઈડ કરી કે હું આવું કરીશ તો તમને લોકોમાં એ વસ્તુ કરવાની જે કરતા હોય એ તમને વધારે દેખાય. હકીકતમાં એ તો કરતા જ હતા, કરેક્ટ, ટ્રુ. તમે જોતા નહોતા. મીન્સ કે બ્રેઇન એ ઇનપુટ લઈ રહ્યું હતું, સમજ્યા? બટ એ ઇનપુટને બ્રેઇન ઇગ્નોર કરી રહ્યું હતું. કેમ કે અગેન એનર્જી કન્ઝર્વેશન એ તમારા શું કામનું? ત્યારે એ તમારા કામનું હતું નહીં. તમારે એ યાદ રાખવા માટે બ્રેઇનને એનર્જી વાપરવી પડે. બ્રેઇન શું કામ એનર્જી વાપરે જો તમારા કામનું ના હોય તો? બરાબર? એટલે એ બેઝિકલી એક કહેવાનો મતલબ એવો કે એ જ્યારે પણ એ વસ્તુ બ્રેઇનને ખબર પડે કે મારે આ વસ્તુ કરવાની જરૂર છે અથવા તો મારે આ વસ્તુ લેવાની જરૂર છે, ત્યારે એ તમારા ફોકસમાં આવે, બરાબર? એટલે ત્યારે એવું થાય કે જે સબકોન્શિયસ માઇન્ડ છે ને એમાંથી એ મેમરી આમ લિટરલી રિટ્રીવ થાય. એનો મતલબ શું કે તમે એ વસ્તુ ઓલરેડી ઇનપુટ તો લીધા જ હતા, પણ તમે યુઝમાં હતા નહીં. એટલે એ સબકોન્શિયસ માઇન્ડમાં તમારા બ્રેઇનમાં જો તમે રેગ્યુલર બહુ વધારે પડતું સ્ક્રીન કે મોબાઈલ ના યુઝ કરતા હોય, ઇન શોર્ટ લોકો સાથે વાતો કરતા હોય. હ્યુમન ઇઝ અ સોશિયલ એનિમલ, નોટ અ લોન એનિમલ, બરાબર? એટલે એવું નથી કે માણસ ખાલી મોબાઈલ માટે કે એકની એક જગ્યાએ બેઠા બેઠા વર્ક કરવા માટે બનેલો છે. જો માણસને સોશિયલ કનેક્શન્સ ના મળે તો બ્રેઇન એટ્રોફી થઈ જાય. મીન્સ કે સાઇઝ શ્રિંક થાય. સાયકેટ્રિક સિમ્ટમ્સ જે ડિપ્રેશન, એન્ઝાયટી આવે એ તો અલગ, બરાબર? એટલે માણસ જેટલું લોકોને મળે, જેટલું લોકોને વાતો કરે, સોશિયલ કનેક્શન્સ બનાવે, પર્સનલ કનેક્શન્સ બનાવે, એ બધી વસ્તુ બ્રેઇનમાં સ્ટોર થતી હોય, ભલે વપરાતી ના હોય પણ સ્ટોર થતી હોય, બરાબર? જ્યારે તમે બ્રેઇનને રોમ કરવા દો ને ત્યારે તમને એ વસ્તુમાંથી અચાનકથી ક્યાંકથી એ આઈડિયાઝ જાતે ને જાતે જનરેટ થાય. આ વસ્તુને આમ કોમેડી રીતે અથવા તો બાળકોને સમજાય એ રીતે એક મૂવી બનેલું છે, ડિઝનીવાળાનું કે પિક્ચરવાળાનું છે, ઇનસાઇડ આઉટ. તમે જોયેલું છે? હા, મને ખ્યાલ છે, જોયું નથી. હા, ઇનસાઇડ આઉટ કરીને છે, ઇનસાઇડ આઉટ 1 and 2. તમે જોશો ને તો ન્યુરોસાયન્ટિફિકલી એ જે મૂવી છે ને એ ઘણું ખરું એક્યુરેટ છે. બ્રેઇનમાં એમાં એવું હોય કે અલગ અલગ કેરેક્ટર્સ હોય. એક હેપીનેસ માટે કેરેક્ટર હોય, એક સેડનેસ માટે હોય, એક એંગર માટે હોય, અને એ બ્રેઇનને ચલાવતા હોય. બ્રેઇનનું આખું કીબોર્ડ હોય અને આપણને એવું લાગે છે કે આપણે લોજિકલી બધું ચલાવીએ છીએ. હકીકતમાં એવું નથી. એ બધું ઇમોશન્સથી ચાલે છે અને મૂવીમાં એવું દેખાડવામાં આવ્યું છે. અને ઇમોશન્સ આર સ્ટ્રોંગ. જો
ઇમોશન્સને સારી રીતે ચેનલ કરવામાં આવે અને એને ફ્રી થિંકિંગમાં લઈ જવામાં આવે. મોટાભાગના લોકો એવું કહેતા જ હોય છે ને કે મને નાતા નાતા આવો વિચાર આવ્યો. તમે સાંભળ્યું હશે. અમુક લોકો એવું હોય કે હું વોશરૂમમાં જઉં ત્યારે જ મને સારા આઈડિયા આવે. પણ હવે પ્રોબ્લેમ એ છે કે લોકો વોશરૂમમાં મોબાઈલ બેઠા બેઠા જોતા હોય તો ના આવે. તો પૂછજો, જે માણસ વોશરૂમમાં મોબાઈલ લઈને બેઠો હશે એને સારો આઈડિયા આવ્યો? ના આવ્યો હોય. કેમ કે એનો બ્રેઇન સારો આઈડિયા લાવવા માટે ત્યાં બીજી વસ્તુમાં છે, તો આઈડિયા ક્યાંથી આવશે? બટ બાકી તમે એ જોયું જ હશે કે વોશરૂમમાં જાય અને નાહવા જાય ત્યારે ઘણા માણસોને સારા સારા આઈડિયાઝ આવતા હોય છે. રાઈટ. હે ને? તો કેમ કે ત્યારે માઇન્ડ બીજી કંઈક વસ્તુ કરતું હતું અને અચાનકથી એક બલ્બ જાગ્યો અને આઈડિયા. નહીં, પણ મારે પેલી વસ્તુ હજી વધારે ડીપમાં સમજવી છે, કારણ કે આ ઘણા બધા લોકોને હેલ્પફુલ થશે. તમે એમ કીધું કે આપણું મગજ જ્યારે બોર થાય ત્યારે મગજ વધારે ક્રિએટિવ ઇનપુટ આપણને આપે. મતલબ આપણા એ જ ડેટા કે જે એને બધું ઓબ્ઝર્વ કર્યો તો એમાંથી આપણને કંઈક લઈને સારું આપે. યસ. તો પહેલાં તો એ સમજાવો કે આપણને કઈ રીતે ખબર અચ્છા હવે મારું મગજ બોર થઈ રહ્યું? અત્યારે આજના જમાનામાં એ વસ્તુ મેજર કરવી બહુ ઇઝી છે. ઓકે. તમે કોઈકને 15 મિનિટ મોબાઈલ પકડ્યા વગર બેસવાનું કહો, એને બ્રેઇનની અંદર જેમને એડિક્શન પોટેન્શિયલ હોય, એટલે મીન્સ કે જેમને કોઈ આદત હોય અને એ આદત જ્યારે ના મળે ત્યારે કેવી ફિલિંગ આવે અંદરથી, એવી ફિલિંગ આવવા મળશે. એનો મતલબ કે એ માણસ બોર છે. તમે બેઠા છો, તમે એવું ડિસાઈડ કરો કે હું ગમે તે કરીશ, પણ બ્રેઇન કોઈ એક જગ્યાએ ડાયવર્ટ થઈ જાય, મોબાઈલ છે, સ્ક્રીન છે કે વોટ એવર, એમાં નહીં જવા દઉં. બરાબર? એવું તમે આજના અત્યારના 21st સેન્ચુરીના જમાનામાં આઈ થિંક 10-15 મિનિટ કરશો ને, એટલે સિવાય કે કોઈ તમે ડીપ વર્ક ના કરતા હોય. ડીપ વર્ક મીન્સ કે તમારે કંઈક એવી ડેડલાઇન છે ને તમે વર્કમાં પૂરા ફોકસ છો, તો તમારી પાસે એ વસ્તુ કરવા માટે પણ, મોબાઈલ યુઝ કરવા માટે પણ મે બી ટાઈમ નથી, તમારી ડેડલાઇન આવી ગઈ છે તો, અને ફ્રી થિંકિંગ કરવા માટે પણ ટાઈમ નથી, લૂઝ ફોકસ કરવા માટે પણ ટાઈમ નથી. મીન્સ કે તમે સાવ ડિલિબરેટ બોર્ડમ ઇઝ ધ વર્ડ આઈ થિંક આઈ વુડ ચૂઝ, ડિલિબરેટ બોર્ડમ. ઓકે. અને એ તમે ટ્રાય કરશો, કોઈ પણ માણસ ટ્રાય કરશે કે સાઈડમાં મૂકી દો, બરાબર, અને ચેલેન્જ આપીને કહું, તમે ખાલી આંખ બંધ કરીને કોઈને પણ એમ કહો કે 1 to 50 કાઉન્ટ કરો. જે લોકો રેગ્યુલર માઇન્ડફુલનેસ કે મેડિટેશનની પ્રેક્ટિસ કરતા હશે ને એ જ 50 સુધી પહોંચશે. મોસ્ટ પીપલ, હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ્સ, 10, 20, 25 માઇન્ડ ડાયવર્ટ થઈ ગયું હશે કે આજે આ કરવાનું હતું, આજે સાંજે આ કરવાનું છે, કાલે આ કરવાનું રહી ગયું, આજે આ ખાધું હતું, અત્યારે શું કરું છું, હું અત્યારે કેમ કાઉન્ટ કરું છું, વોટ એવર. 50 સુધી નહીં પહોંચે. હ્યુમન બીંગ ઇઝ બોર્ડ. એ 50 સુધી પણ નહીં કાઉન્ટ કરી શકે. મીન્સ બોર થવું બહુ ઇઝી છે, બટ પ્રોબ્લેમ ઇઝ બોર થવા માટે જે રેઝિસ્ટન્સીસ છે એ અત્યારે આપણી લાઈફમાં ઘણા બધા છે, નેમલી ધીસ ઇલેક્ટ્રોનિક્સ. યસ. મારો નેક્સ્ટ ક્વેશ્ચન બી એના જ અરાઉન્ડ છે કે આપણને અત્યારે જે સિંગલ ટચ ઉપર દરેક વસ્તુ અવેલેબલ થઈ ગઈ છે, બરોબર, તો એના લીધે શું આપણે ઇમ્પેશન્સ બધા થઈ ગયા છે? હવે ઇમ્પેશન્સ જે લોકો થઈ ગયા છે, તો એની અલ્ટિમેટલી બ્રેન ઉપર શું ઇમ્પેક્ટ આવવાની? બ્રેઇન ઉપર ઇમ્પેક્ટ બેઝિકલી એ ઇમ્પેશન્સ, સાયકોલોજીકલ ઇમ્પેશન્સ જે કહીએ એની ઇમ્પેક્ટ એ આવે કે વિથ ટાઈમ એન્ડ ટાઈમ વી બીકમ એન્શિયસ. આપણને એન્ઝાયટી, ડિપ્રેશન, આ બધા સિમ્ટમ્સ બહુ વધારે જોવા મળે. પેનિક એટેક્સ વધારે જોવા મળે. એનું ટિપિકલ એક્ઝામ્પલ માનો કે હું અત્યારે જ અહીંયા આવતો હતો, 4 રસ્તા ઉપર હતા ઊભા, સિગ્નલ હતો, સિગ્નલ રેડ હતો, બરાબર. સિગ્નલ રેડમાંથી જેવો ગ્રીન થાય, બરાબર, એટલે બિચારો આગળવાળો જે પણ પહેલો માણસ હોય એને ગેરમાં કરીને ફ્રેક્શન ઓફ સેકન્ડ તો લાગવાના કે નહીં લાગવાના. આઈ થિંક તમે પણ ઓબ્ઝર્વ કર્યું હશે, કોઈએ નહીં કર્યું હોય, જે કાર ચલાવતા હોય ને ના કર્યું હોય એવું વસ્તુ આ નથી. અને મજાની વસ્તુ એ છે કે તમે પાછળ ઊભા હોય ને તો તમને ખબર પડે કે આ પેલો કેમ હોર્ન મારે છે, આટલી વાર તો લાગે ને નીકળતા, પણ તમે પોતે હશો ને તોય હોર્ન મારશો. કરેક્ટ. તમારથી ઓટોમેટિકલી હોર્ન વાગી જશે. એટલે અગેન આપણી એક સર્કિટ બની ગઈ લાગે. સર્કિટ બની ગઈ બેઝિકલી. ચાલ ને ભાઈ, આ ગાડી નહીં આવડતી, કેમ આટલી વાર કરે છે? મેઇન વસ્તુ એ છે કે તમે દૂરથી એ વસ્તુને ઓબ્ઝર્વ કરતા હશો ને
તો તમને ખબર છે કે આવું ના કરાય. Right. એને બિચારાને થોડીક તો વાર લાગે ને, ગ્રીન સિગ્નલ થાય પછી પાછળવાળાએ. પણ તમે પોતે હશો ને તો તમે હોર્ન તો માર્યું જ હશે. તમે જીવનમાં ક્યારેક તો માર્યું જ હશે. તમે પૂછશો ને તમારી સાથે બેઠા હશે એને, માર્યું જોઈએ, મેં મારેલા છે ને. પણ એ ઓટોમેટિક થઈ જાય, ખબર નહીં. એટલે મીન્સ કે એ વસ્તુ ઇમ્પેશન્સ બ્રેઇનને ક્વિક, કંઈ પણ વસ્તુ ક્વિક જોઈએ એના માટે એ આ બધું જેટલું પણ ઇલેક્ટ્રોનિક્સ ગણો કે જેટલું પણ ડોપામિન માટેનું ગણો, એ બધું બ્રેઇનને એ વસ્તુ માટે ટ્રેન કરી રહ્યા છે. નહીં, પણ તો આનાથી તો ક્વેશ્ચન એ થાય કે જ્યારે આપણને દરેક વસ્તુ ઇન્સ્ટન્ટલી મળી જતી હોય, બરોબર, એ ગ્રોસરી આઇટમ, ફૂડ લઈ લો, કેબ લઈ લો, બરોબર, તો પછી તો જે આપણી ધીરજ, જે આપણું મગજ જાણતું હતું, એ પછી અનલર્ન ના કરવા માંગે, તો પછી કરવા જ મળે ને. તો જ્યારે અનલર્ન એ કરવા મળશે તો એનાથી ઇમ્પેક્ટ ફ્યુચરમાં તો પછી કેવું હોય, કોઈનામાં ધીરજ ના હોય, બરોબર, એનાથી તો આમ સોશિયલ લેવલ ઉપર પણ જોવા જઈએ તો એ ગુસ્સાના કારણે ઘણું બધું થઈ શકે. સાચી વાત છે. એઝ અ હોલ સોસાયટી તમે જુઓ તો સોસાયટી હેલ્થ જે વસ્તુ તમે કહો કે સોસાયટી હેલ્થ ક્યારે હોય કે જ્યારે એ મેજર થાય કિડ્સ ઉપરથી, નેચરલી, કે જે તમારા કિડ્સ એન્ડ એડોલેસન્ટ્સ, ટીનેજર્સ છે, એ મેન્ટલી કેટલા હેલ્ધી છે. કેમ કે દે આર ધ ફ્યુચર, હે ને. હું ને તમે તો 35-40 યર્સના થઈ ગયા, હે ને. એટલે આપણે તો સોસાયટીમાં આપણો ભાગ ભજવીને મે બી 20-30 યર્સમાં જતા રહીશું, બટ દે આર ધ ફ્યુચર, કરેક્ટ, હે ને. તો અત્યારે આ વસ્તુને લીધે પ્રોબ્લેમ્સ એ થઈ રહ્યા છે, અને અમારે પેશન્ટ્સ પણ ઘણા એવા આવી રહ્યા છે કે જેમને એ વસ્તુ ઝડપથી કરીને એ વસ્તુની એવી આદત પડી ગઈ હોય કે એમને પેશન્ટ્સ સેજ્જે આવતી નથી, હે ને. અને લાઈફ ઇઝ નોટ ફેર, લાઈફ ઇઝ નોટ સપોઝ ટુ બી ફેર, હે ને. એવું નથી, યુનિવર્સ ઓવ્સ યુ ફેરનેસ, કરેક્ટ કે નહીં? લાઈફમાં ડિફિકલ્ટીઝ તો આવવાની જ છે, અને જ્યારે ડિફિકલ્ટીઝ આવે અને તરત જ સોલ્વ ના થાય ત્યારે દે બ્રેકડાઉન, કરેક્ટ, પીપલ બ્રેકડાઉન, હે ને. અને બ્રેકડાઉન થાય એટલે કોમનલી અમારી પાસે પેશન્ટ્સ આવે, હે ને, કે હી ઇઝ નોટ એબલ ટુ હેન્ડલ સ્ટ્રેસ. એટલે તમારું ફ્યુચર બ્રાઇટ છે એનો મતલબ? નહીં, અમારું ફ્યુચર એટલે આઈ થિંક કે એવું ના હોવું જોઈએ. ફ્રેન્કલી સ્પીકિંગ, ફ્યુચર તો સમજાય એ અત્યારે એના સિવાયની તમે ખાવાની હેબિટ્સ ગણો, ફિઝિકલી લોકો એક્સરસાઇઝ ના કરતા હોય, એટલે અમારું ફ્યુચર આમ થાય બ્રાઇટ છે. આ વસ્તુ ન થતી હોય તોય પણ આઈ થિંક આ વસ્તુ તો ના થવી જોઈએ એમ. કેમ કે લોકો હવે એ વસ્તુ, માનો કે બધાને ખબર છે કે ભાઈ વોક કરવું જોઈએ, કે એક્સરસાઇઝ કરવી જોઈએ, કે ખાવાનું હેલ્ધી ખાવું જોઈએ, નથી કરતા કોઈ, હે ને. એટલે એમ તમે જોવા જાઓ તો ફ્યુચરમાં તો એવું કંઈ છે નહીં, બ્રાઇટ જ છે. પણ આ વસ્તુને લીધે પ્રોબ્લેમ એ નહીં, થાય. પણ તો લોકો ધીરજ શીખશે કેવી રીતે? કારણ કે મેં વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે મંદિરના પેલું પ્રાંગણ હોય ને, એમાં અમુક દાદા દાદી બેઠા હોય ને, લિટરલી એ લોકો આમ શાંતિથી બેઠા હોય, યસ, બરોબર. યસ, એની કમ્પેરમાં જે યુથ છે એ શાંત નથી બેસી શકતું. તો એવી ધીરજ આપણે પાછી શીખશું કેવી રીતના? કારણ કે ધીરજ તો જિંદગીમાં જરૂરી. તમે બિઝનેસ કરી રહ્યા છો તો ધીરજ જોઈએ, તમે જોબ કરી રહ્યા છો તો ધીરજ જોઈએ, રિલેશનશિપ તો ધીરજ જોઈએ. તો ધીરજ અગર આવડશે જ નહીં આપણને, બરોબર, યા તો જે આવડતું હતું પણ અત્યારે અનલર્ન થઈ ગયું છે, તો હવે એને આપણે પછી રિગેન કેવી રીતે કરશું? એ તમારે જે મંદિરે દાદા બેઠા હોય ને બા બેઠા હોય એને જઈને પૂછવું પડે કે તમને આ ધીરજ આવતા કેટલી વાર લાગી હતી. કેમ કે એ મેં કહ્યું ને, એ વસ્તુ અનકમ્ફર્ટેબલ છે, રાઈટ, હે ને. તમારે એ વસ્તુ માટે ઘણું ખરું એવું જતું કરવું પડે કે જે 21st સેન્ચુરીમાં લોકોને જતું કરવું નથી. સૌથી ઇમ્પોર્ટન્ટ સોશિયલ મીડિયા, મોબાઈલ્સ, હે ને. કેમ કે જ્યાં સુધી એ તમારા પોકેટમાં હશે, બરાબર, ત્યાં સુધી એવું થવાનું જ છે કે તમે જેવા બોર થયા એવું તરત તમે એને લઈ લેશો, અને એમાં તમારો વાંક નથી. પ્રોબ્લેમ એ છે કે તમારું બ્રેઇન એ વસ્તુ શીખી ગયું છે, તમને ખબર ના હોય ને તમે આમ કરીને આમ કરી દેવાના છો, બરાબર. એટલે મને એવું લાગે છે કે એ વસ્તુ કરવા માટે મોબાઈલ કંપનીઓ ફરીથી ઓલા ડાયલ પેડવાળા લઈને આવે ને તો વધારે સારું રહે. જે ખબર છે આપણે નોકિયા કીપેડ વાળા, કે જેમાં કંઈ જ આવતું નહોતું, ખાલી કોલ આવે ને કોલ જાય, હે ને. જો લોકો એ વાપરવાના ચાલુ કરી દે, હે ને. મેં સિરિયસલી કન્સિડર કરેલું કે હું એ મોબાઈલ લઈ લઉં. મને એક પ્રોબ્લેમ નડે, મારે પેશન્ટ્સના રિપોર્ટ આવે એ ડાયલ પેડવાળામાં આવે નહીં. વોટ્સએપ શેમાં ખુલે?
વોટ્સએપ તો એમને એમ ખુલે નહીં. હે ને? હવે એવા ઓપ્શન્સ આવે છે મે બી કે વોટ્સએપ પેલા કીપેડ વાળા ફોનમાં ખુલે ખુલે છે એમ. અમુક વસ્તુઓ વગર તમે ના ચલાવી શકો, જેમ કે તમારા લાઈફને લગતી કે કેરિયરને લગતી છે, અથવા તો યુપીઆઈ જેમ કે. કરેક્ટ. તો હવે તમે અત્યારના જમાનામાં તમે યુપીઆઈ વગર ચલાવી ના શકો, કેમ કે બધા કોડ લઈને બેઠા છે. હવે તમે મોબાઈલ લઈને જ ના ફરતા હોય તો તમે પેમેન્ટ કઈ રીતે કરશો? કેમ કે લોકોને કેશ કેરી કરવાની તો આદત જતી જ રહી છે. એ પણ અગેન એક બ્રેનનું જ મિકેનિઝમ છે નેચરલી. બરાબર? કે આટલું અનકમ્ફર્ટેબલ હું કામ વસ્તુ રાખીએ? હોય તો જતું રહે. બરાબર? યુપીઆઈની સાયકોલોજીકલ ઇફેક્ટ કેવી? તમારા ખીચામાંથી ફિઝિકલ કેશ જઈ રહ્યા નથી, એટલે વપરાય વધારે. તમે જ્યારે યુપીઆઈથી પે કરો ત્યારે દરેક વખતે તમે તમારું બેંક બેલેન્સ ચેક કરવા જવાના નથી. પહેલાં આપણે જ્યારે નાના હતા, આપણા પાસે રૂપિયા હોય, આપણે વોલેટ આમ કરીએ, આપણે માનો કે કોઈકને 100 રૂપિયા આપીએ તો મારી આદત હતી કે હું જોતો હતો કે હવે કેટલા બાકી રહ્યા ભાઈ, પતી નહીં ગયા ને. હવે એવું નથી. વેરી ટ્રુ. સાચી વાત છે કે નહીં? એની એક બ્રેનની જ ઇમ્પેક્ટ છે કે તમે ક્લિક કર્યું, જતા રહ્યા, તમને નથી ખબર કે જતા રહ્યા. મીન્સ કે સાયકોલોજીકલી એમ ખબર છે જતા રહ્યા, બટ તમને ફિઝિકલી એ વસ્તુ દેખાઈ રહી નથી કે તમારા અકાઉન્ટમાંથી જઈ રહ્યા છે. અને એ વસ્તુને લીધે યંગસ્ટર્સમાં થ્રુ યુપીઆઈ ખર્ચા ખાસા વધી ગયા છે. બહુ જ વધી. દેટ ઇઝ સાયકોલોજીકલ ઓનલી. એ ન્યુરોસાયન્સનો જ એક વસ્તુ છે, અને ધેટ ઇઝ અ પાર્ટ ઓફ માર્કેટિંગ. અલ્ટિમેટલી કંપનીઓ રૂપિયા જોઈએ જ છે ને. હા ને? સો દે વિલ એક્સેપ્ટ યુપીઆઈ. બીજું એક ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન છે, અને ઘણા બધા લોકો પાસેથી મેં સાંભળ્યું છે કે જ્યારે એ લોકો ઉપર પ્રેશરવાળી સિચ્યુએશન આવે, એક્ઝામ્પલ આપું તો માની લો કે અડધો કલાકમાં જ કોઈ બી કામની ડેડલાઇન આવી ગઈ છે, બરોબર, અને એને ટાસ્ક કરીને આપવાનો છે, એ કામ કમ્પ્લીટ કરીને આપવાનું છે, ત્યારે એ માણસનું સૌથી બેસ્ટ આઉટપુટ નીકળે છે. કરેક્ટ. રાઈટ? પ્રેશરમાં. તો એની પાછળ બ્રેનની અંદર એવું તો શું થઈ રહ્યું હોય છે ને, એના લીધે લોકોમાં કેવી પેટર્ન બનતી જાય છે કે એ લોકો રાહ જોવે કે પ્રેશર બિલ્ડ થવા દઈએ, આમે ઘણા બધા ફાઉન્ડર્સમાં જોયું, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સમાં, ઘણા બધા એમ્પ્લોઈઝમાં જોયું, એ લોકો છે ને પ્રેશર બિલ્ડ થવા દેતા હોય એન્ડ ધેન રાહ જોવે કે હવે પ્રેશર બિલ્ડ થયું ને, નાવ હવે મારી અંદરનું સૌથી સારામાં સારું પોટેન્શિયલ વાળું આઉટપુટ નીકળશે. તો મારે એ જાણવું છે કે બ્રેનમાં અંદર શું થઈ રહ્યું હોય? બ્રેઇનમાં બેઝિકલી જ્યારે પણ તમે એ વસ્તુને ડિલિબરેટ સ્ટ્રેસ કહેવાય. ડિલિબરેટ સ્ટ્રેસ મીન્સ તમે છેક સુધી રાહ જુઓ છો. હવે તમારા બ્રેઇનમાં સાયરન્સ વાગવા મળ્યા છે કે આ હવે મારે કરવું જ પડશે. બરાબર? એટલે એ થાય ને એટલે બ્રેઇન સ્ટ્રેસમાં આવે. ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ. બરાબર? ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ આવે ને એટલે બ્રેઇનમાં એક કેમિકલ બને, નોરએડ્રીનાલિન. એડ્રીનાલિન એટલે બોડીમાં બને, નોર લાગે એટલે એ બ્રેઇનનો પાર્ટ. બરાબર? બોડીને અને બ્રેઇનને બંનેને એ સ્ટ્રેસમાં લાવી દે. જ્યારે સ્ટ્રેસમાં લાવી દે ત્યારે બ્રેઇનનું એનર્જી કન્ઝપ્શન બહુ જ હાઈ વધી જાય, બહુ જ ખાસું. બરાબર? અને એ જ વસ્તુ બોડીમાં પણ થાય. બોડીમાં કઈ રીતે થાય? ધબકારા વધી જાય. બરાબર? તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ 0, બંધ. બોડી ત્યાંથી બ્લડ સપ્લાય ખેંચી લે, કિડની પાસેથી ખેંચી લે, સ્કિન પાસેથી ખેંચી લે. ખાલી એ વસ્તુ હાર્ટને અને બ્રેઇનને જ મળે. બરાબર? એટલા સમય પૂરતી. હવે વર્ક કરવા માટે શોર્ટ બર્સ્ટ ઓફ ડિલિબરેટ સ્ટ્રેસ ઇઝ ઓકે. પ્રોબ્લેમ એ થાય કે જ્યારે એ સ્ટ્રેસ કન્ટિન્યુ રહ્યા કરે એવી રીતે, બરાબર, ત્યારે એ હાર્ટ હેલ્થ માટે પણ સારું નથી, ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે પણ સારું નથી, અને નેચરલી બ્રેઇન માટે તો સારું છે જ નહીં, કેમ કે ક્રોનિક સ્ટ્રેસમાં કન્વર્ટ થઈ જાય. તમે કન્ટિન્યુઅસ એવા એપિસોડ્સ જાતે કરીને લાવ્યા કરો ને ત્યારે એ વસ્તુ હેલ્થ માટે સારી નથી. તમારે છતાંય એ કરવું હોય, તમારે એવું છે કે મારું બેસ્ટ આઉટપુટ ત્યારે જ આવે છે, તો તમારે બ્રેઇનને અને બોડીને અનકપલ કરવું પડે, ડીલિંક કરવું પડે. જેના માટે મેડિટેશન અને એક્સરસાઇઝ બેસ્ટ રસ્તો છે. એનો મતલબ કે બ્રેઇનમાં નોરએડ્રીનાલિન બને છે, સ્ટ્રેસ છે, પણ બોડીમાં એડ્રીનાલિન બની રહ્યો નથી. અને એ વસ્તુ માટે તમારે બ્રેઇનને સર્કિટ્સ અગેન
શીખવાડવું પડે. દેટ ડઝ નોટ કમ ઇન ડેઝ ઓર વીક્સ, કમ્સ વિથ પ્રેક્ટિસ, ઓકે. મેની મંથ્સ ઓર યર્સ, હે ને. બટ એ મેડિટેશનથી અને એક્સરસાઇઝથી આવે. બેઝિકલી જોગિંગ ચાલુ કરો, રનિંગ ચાલુ કરો, તો રનિંગ ઓર જોગિંગ ઓર એક્સરસાઇઝ ઇઝ અ સ્ટ્રેસ બોડી માટે. કેમ કે તમે દોડી રહ્યા છો, Correct. તમારા મસલ્સને બ્લડ સપ્લાય જોઈએ છે, પગના દોડવું છે એટલે તમારા હાર્ટને વધારે ફાસ્ટ બીટ કરવું પડે છે, કેમ કે એને બ્લડ સપ્લાય ત્યાં પહોંચાડવાનો છે. Correct. અને બ્રેઇનને તો એલર્ટ રહેવાનું જ છે આજુબાજુમાં, કે ક્યાંકથી કોઈક આવી ના જાય. આવી ના જાય. એ તો આપણું 40,000 યર્સ બેકવાળું છે જ, Correct. હે ને. એટલે બ્રેઇન તો એલર્ટ જ છે, બરાબર. તો ધેટ ઇઝ અ ટ્રેન્ડ સ્ટ્રેસ સ્ટિમ્યુલેશન, બરાબર. તમે એક્સરસાઇઝ કરો છો, ધીમે ધીમે એવું થશે કે જો તમે રેગ્યુલર જોગર છો, રેગ્યુલર રનર છો, તો તમે સ્ટ્રેસ સારી રીતે હેન્ડલ કરી શકશો. યુ કેન આસ્ક હુ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝીસ રેગ્યુલરલી, કે એને જે તમે આજે એપિસોડ્સ કીધા ને કે મારે હાફ એન અવર એવું કરવું છે કે કન્ટિન્યુઅસ સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ કરીને અને મારે મારું બેસ્ટ આઉટપુટ આપવું છે, ધે વિલ બી એબલ ટુ હેન્ડલ સ્ટ્રેસ મોર. અને એના સ્ટડીઝ પણ થયેલા છે Okay. કે તમે એવી રીતે ડિલિબરેટ સ્ટ્રેસમાં જાઓ ને અને એના પછી એ લોકો બ્લડ સેમ્પલ્સ કલેક્ટ કરે, ન્યુરોસાયન્ટિફિકલી પ્રૂવન, હે ને. તો એમાં બોડી માટે એડ્રીનાલિન, બ્રેઇન માટે નોર એડ્રીનાલિન, બંનેના માપે મેઝરમેન્ટ્સ. તો જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય, રેગ્યુલર મેડિટેશન કરતા હોય, એમને એડ્રીનાલિન ઓછું હોય, નોર એડ્રીનાલિન સારું હોય. મીન્સ કે બ્રેઇને પોતાનું સ્ટ્રેસમાં કામ કરી લીધું, હવે એ રિલેક્સ થઈ ગયું, પણ બોડી સ્ટ્રેસમાં આવ્યું નથી. તો બોડીની સિસ્ટમ્સ માટે સારી વસ્તુ હતી. ઓકે. નહીં, બટ મને હજી એ વસ્તુની ક્લેરિટી નહીં આવી. આ આખું પોર્શન હું સમજી ગયો, બટ સારું આઉટકમ આપે છે કેમ એવા ટાઈમ ઉપર? સારું આઉટકમ એટલા માટે આપે ત્યારે કેમ કે બ્રેઇનમાં અમુક નેટવર્ક્સ છે, હે ને. એ નેટવર્ક્સ જ્યારે પણ બ્રેઇનની કેપેસિટી બહુ સારી છે. તમે કંઈ પણ કામ કરવા માટે બ્રેઇનની કેપેસિટી એક ટાઈમે જોવા જાઓ તો એ બહુ જ સારી છે, હે ને. આટલું આપણે એઝ અ હ્યુમન બિંગ, હ્યુમન કાઇન્ડ આટલું આગળ આવ્યા છીએ, આટલી ટેકનોલોજી આટલી આગળ વધી છે, તો નેચરલી આ વસ્તુને લીધે જ વધી છે. Correct. એવું તો છે નહીં કે કોઈની કિડની ઇનોવેશન કર્યું, બ્રેઇને જ ઇનોવેશન કર્યું ને બધા. બરાબર કે નહીં? તો બ્રેઇન આ બધું વસ્તુ કરવા માટે કેપેબલ છે, હે ને. કેપેસિટી છે. તમે એ વસ્તુ વાપરતા હોય તો તમે એ વસ્તુના અગેઇન એવા કનેક્શન્સ બ્રેઇનમાં ન્યુરોન્સના બનાયેલા છે કે તમે એ વસ્તુ ઉપર ફૂલ ડેડિકેશનથી ફોકસ સાથે વર્ક કરશો તો તમે એ વસ્તુને સારી આપી જ શકશો. જેમ કે હું વાંચતો, જ્યારે મારી વાંચવાની રીત એ રીતે હતી, હું જ્યારે એમડી મેડિસિન કરતો કે ન્યુરો કરતો ત્યારે, કે હું 9 વાગ્યામાં સૂઈ જાઉં, પછી હું 3 વાગે કે એમ ઉઠીને ચાલુ કરું વાંચવાનું. ઊંઘ તો જરૂરી જ છે બ્રેઇન માટે. સ્લીપ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂલ. જો માણસ સ્લીપ નહીં લેતો હોય તો એ વસ્તુ કોઈ પણ હાયર ફંક્શન કરી શકવાની. આપણે એના ઉપર ઊંઘ ઉપર આવીશું, ઊંઘ ઉપર આવીએ. ઓકે. પછી 3 વાગ્યાથી કે હું વાંચવાનું ચાલુ કરું તો એવું જરૂરી નથી કે હું 3 વાગ્યાથી બહુ જ સારું ફોકસ કરીને વાંચી શકીશ. જેવી રીતે પેલું એન્જિનને ઉપાડવામાં વાર લાગે ને, એવી રીતે બ્રેઇનને પણ ઉપાડવામાં વોર્મઅપ થાય, વાર લાગે, હે ને. એટલે મારા માટે પર્સનલી એ ગાળો હતો 5 to 8. ભલે હું 3 વાગ્યાનો વાંચતો હતો, પણ હું 3 થી 5માં જેટલું વાંચી શક્યો હોઈશ ને, બરાબર, એ એટલું નહીં હોય. 5 થી 8માં મેં જેટલું વાંચ્યું હોય ને, પછી હું 8 થી તે સાંજના 9 સુધી વાંચું ને, એ એના કરતાંય વધારે વાંચી લીધું હશે. આ મેં મારા માટે ઓબ્ઝર્વ કરેલું છે. જે લોકો કન્ટિન્યુઅસ કોઈ પણ એક ફોકસ્ડ વર્ક કરવામાં, કેરિયરમાં, જોબમાં, વોટેવર હશે, એ લોકોએ આ વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે કે એમના અમુક કલાકો એવા સારા હોય છે કે જ્યારે બ્રેઇન એટલું સારું કામ કરી નાખે કે લોકોને બિલીવ ના થાય કે મેં આવું કરી નાખ્યું. અને કેપેસિટી છે, અને કેપેસિટી એટલા માટે જ છે કેમ કે બ્રેઇન પાસે એ કનેક્શન્સ બનેલા છે. તમે એ કનેક્શન્સ બનાવ્યા છે કે તમને પછી એ વસ્તુની આદત છે, એક પ્રકારની એ સારી આદત. જેવી રીતે આ બધું છે એ ખરાબ આદત છે, વન ટચ છે ખરાબ આદત છે, એવી રીતે આ સારી આદત છે કે આ ગાળો એટલે તમારા બ્રેઇનને ખબર છે કે આ મારું મેક્સિમમ પોટેન્શિયલનો ટાઈમ છે, હું આને મેક્સિમમ યુટિલાઇઝ કરું. ત્યારે બ્રેઇન બ્લડ સપ્લાય પણ વધારે લેશે,
એનર્જી રિસોર્સિસ પણ વધારે લેશે, પણ એ તમને આઉટપુટ આપીને દેશે. બ્રેઇન પાસે કેપેસિટી છે, એનો રીઝન એ છે કે તમે એ વસ્તુ ધીમે ધીમે, એવું નહીં થાય કે તમે પહેલી વખત બેઠા ને કર્યું. કરેક્ટ. તમે એ વસ્તુ થાઉઝન્ડ્સ ઓફ ટાઈમ લાઈફમાં કરેલી છે ને તમને બ્રેઇન કરવા દેશે. કોઈ પણ વસ્તુ શીખતા બ્રેઇનને વાર જ લાગવાની ને. આપણે ડ્રાઇવિંગનું જે રીતે એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ શરૂઆતમાં તમે આજુબાજુ જુઓ ને પછી તમે કંઈ ના જોતા, એમને સ્મૂધલી ગાડી જતી હોય. એવી રીતે એ વસ્તુ થાઉઝન્ડ્સ ઓફ ટાઈમ તમે એ વસ્તુ ટ્રેન કરેલી છે અને એ કનેક્શન્સ ન્યુરોન્સના બનેલા છે. ઓકે. એટલે તમે વાત કરી આગળ કે બ્રેન છે એ આપણું એનર્જી કન્ઝર્વ કરવા માટે બનેલું છે. યસ. બરોબર. આપણે બ્રેનની એનર્જી વધારી કેવી રીતે શકીએ? બ્રેઇનની એનર્જી વધારવા માટે અગેન મેડિટેશન ઓર એક્સરસાઇઝીસ. બીજું કંઈ જ એવું નથી, ફૂડ્સ એવા નથી કે જેનાથી તમે એ વસ્તુ કરી શકો. જે અમુક લોકો કહે કે ગ્રીન ટી છે, નટ્સ છે, એ બધામાંથી અખરોટ ને બધું તમે જે ગણો કે એમાંથી બ્રેઇનની હેલ્થ સારી થાય, બટ એ તમે ખાઈને ખાલી બેઠા રહો તો ના સારી થાય. એમાં બેઝિકલી એમાંથી જે કેમિકલ્સ બને એ કેમિકલ્સ આપણા સેરોટોનિન અને ડોપામિન કે જે આપણા રિવોર્ડ બિહેવિયર માટે અને હેપીનેસ માટે જવાબદાર કેમિકલ્સ છે, એ આ નટ્સમાંથી ને ગ્રીન ટીમાંથી બને છે. બરાબર. પણ એ ક્યારે બને? સામે તમે એક્સરસાઇઝીસ કરતા હોય, નહીંતર બને, પણ એ એટલી ક્વોન્ટિટીમાં ના બને કે જે તમને સારું આઉટપુટ આપી શકે, તમને સ્મૂધ લેવલ ચલાવવા માટે આપી દે. તમારે જે હાઈ પરફોર્મન્સ કરવું હોય એના માટે ના આપે. ઓકે. ટૂંકમાં તમારી રૂટીન લાઈફ ચાલે, તમારે ગ્રો કરવું છે તો ના આપે. ગ્રો કરવા માટે યુ નીડ ટુ બી અનકમ્ફર્ટેબલ. ઓકે. તમે ડોપામાઇનની વાત કરી, રાઈટ? તો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં દરેક જણા હેલ્થ ઇન્ફ્લુઅન્સર્સ જેટલા બી લોકો છે આ ટર્મિનોલોજી વધારે યુઝ કરતા હોય કે ડોપામિન, હેપી કેમિકલ્સ. તો જેન્યુઅન વેમાં શું ડોપામિન એ હેપી કેમિકલ્સ છે કે એક એવું કેમિકલ્સ છે કે હજુ વધારે મારે જોઈએ એ વસ્તુની અર્જન્સી ક્રિએટ કરે? આપણે ડોપામિનને એ વસ્તુ બનાવી છે રિવોર્ડ માટે. બેઝિકલી ડોપામિન ઇઝ અ રિવોર્ડ કેમિકલ. અગેન 30,000-40,000 યર્સ બેક, બરાબર, તમને કંઈક વસ્તુ ખાવા માટે મળી, બરાબર, જ્યારે મળતી નહોતી ત્યારે, અને બ્રેઇનને વસ્તુ પસંદ આવી, તો બ્રેઇન ડોપામિન બનાવે અને તમારા બ્રેઇનમાં એ પાથવે સ્ટ્રોંગ થાય કે મને આ વસ્તુ ગમી, મારે આ વસ્તુ ફરીથી જોઈએ, આ વસ્તુ ફરીથી જોવા માટે મારે શું કરવું જોઈએ, એ વસ્તુ હું ફરીથી કરીશ ને. એને કહેવાય હેબિટ લૂપ. બરાબર. આ હેબિટ લૂપ બની. હ્યુમન બિંગના સર્વાઈવલ માટે ડોપામિન ઇઝ નેસેસરી, હે ને. બટ પ્રોબ્લેમ એ છે કે આપણે એ સર્કિટને શોર્ટ સર્કિટ કરી નાખી. આપણે સર્કિટને કઈ રીતે શોર્ટ સર્કિટ કરી કે આપણે ડોપામિનનો યુઝ અલગ હેબિટ્સ માટે કરવાનો ચાલુ કરી દીધો. આપણે એટલા માટે કરી દીધો ચાલુ કે સ્ટ્રેસ ઇટિંગ, સ્ટ્રેસ સ્મોકિંગ. બેઝિકલી સ્ટ્રેસ ઇટિંગ ઘણા બધા લોકોને, ખાસ કરીને જેમના વેઇટ વધારે હશે એમને ખબર જ હશે ટર્મિનોલોજી, હે ને, કે જ્યારે પણ એમને કંઈક સ્ટ્રેસ આવે, જેમ કે તમે કહો કે ભાઈ જોબમાં કંઈક એવું આવ્યું કે જે હેન્ડલ થઈ શકે એમ નથી, બરાબર, તો એ ડાયરેક્ટ માણસ દે વિલ ક્રેવ સમ કાર્બોહાઈડ્રેટ્સ, કંઈક શુગરી ફૂડ એ લોકો ક્રેવ કરશે. એ કેમ કરશે? બ્રેઇનને એની આદત પડેલી છે કે તમે શુગર આપો ને એટલે ડોપામિન આવે, ડોપામિન આવે એટલે અંદરથી મજા આવે એટલે ટેમ્પરરી તમને જે સ્ટ્રેસ આવ્યો હતો ને એ બ્રેઇને તમને લૂઝ કરી આપ્યો. પણ એ જેવું ડાઉન ગયું ને, ગ્રાફ આમ જાય તો આમ તો જવાનો જ, ક્યારે આમ જીવનમાં કંઈ પણ વસ્તુ આમ તો જવાની જ નથી, આમ તો જવાની જ છે, બરાબર. તો એ જ્યારે આમ જાય ને ત્યારે તમને જે આગળ ફીલ થતું હતું ને એના કરતાં ડબલ ખરાબ ફીલ થાય કે એક તો કામ થયું નહીં, ઉપરથી મારે ખાવાનું નહોતું મેં ખાઈ લીધું, અથવા તો સ્મોક નહોતું કરવાનું કરી લીધું, અથવા તો આ હેબિટ નથી કરવાની કરી લીધી. એટલે ડોપામિન ઇઝ નોટ અ બેડ કેમિકલ, બટ વી હેવ મેડ ઇટ સો. આપણે એને હેબિટ ઓવર હાઇપ એનો ક્રિએટ કરી દીધો ને, ઓવર હાઇપ કરી દીધો છે. બાકી એવું નથી કે ડોપામિન ખરાબ કેમિકલ છે. ઇટ ઇઝ નેસેસરી ફોર સર્વાઈવલ. આપણે કંઈ પણ વસ્તુ શીખવા માટે, કંઈ પણ વસ્તુ કરવા માટે ડોપામિન બહુ જ જરૂરી છે. બરાબર. તમે કંઈ પણ નવી હેબિટ બનાવવા માગો છો તો એ નવી હેબિટ ડોપામિન વગર તમે ના બનાવી શકો. અમારામાં પાર્કિન્સનના પેશન્ટ આવે. પાર્કિન્સન એટલે જે ધ્રુજારી થતી હોય ને, આપણે ગુજરાતીમાં કંપવા કહીએ, હે ને, એમાં ડોપામિન ઓછો હોય તો એમને હેબિટ ફોર્મ કરવામાં બહુ ડિફિકલ્ટી થતું હોય, હે ને. અને અગેઇન સેમ વસ્તુ, બ્રેઇનને એનર્જી કન્ઝર્વ કરવી હોય, હેબિટ કેમ બને?
હેબિટ એટલા માટે બને કે વસ્તુ બ્રેઇનના વિચાર્યા વગર ઓટોમેટિકલી થઈ જાય. તમે દરવાજાની બહાર નીકળો છો એટલે તમે ઓટોમેટિકલી દરવાજો બંધ કરશો, બરાબર? અથવા તો તમે ચાલો છો એટલે તમે ઓટોમેટિકલી કંઈ પણ સામે દેખાયું હોય કે જે તમારા પાથવેમાં કંઈક ઇન્ટરફિયર કરે એમ હોય તો તમે એને અવોઇડ કરી દઈશો. બ્રેન આ વસ્તુ માટે વિચારતું નથી, કેમ કે બ્રેઇનને અગેન એનર્જી કન્ઝર્વ કરવી ગમે છે. એનર્જી કન્ઝર્વ કઈ રીતે થાય? બ્રેઇન ઓટો મોડ ઉપર ચાલે તો જ કન્ઝર્વ થાય. એટલે આ બધી હેબિટ્સ તો જ બને જો ડોપામિન હોય તો, બાકી બનવી અઘરી છે. ઓકે, તો તમે કીધું કંપા પાર્કિન્સન્સના જેટલા બી પેશન્ટ્સ હોય એમાં ડોપામિન ઓછું હોય. ઓછું, બરોબર. આપણે બહારથી ડોપામિન સપ્લાય કરીએ એમને. ઓકે, તો શું દરેક માણસમાં ડોપામિનની માત્રા હોય સેમ જ હોય કે પછી અલગ અલગ હોઈ શકે? અલગ અલગ હોઈ શકે. એ ડિપેન્ડ કરે કે તમે કેટલું હેબિટ ફોર્મિંગ બિહેવિયર યુઝ કરો છો. મીન્સ કે તમે બહુ વધારે એવા સોશિયલ મીડિયા ઓર એવા ડોપામિન હિટ્સ લઈ રહ્યા છો, બરાબર? તો તમારામાં ડોપામિનના પલ્સીસ વધારે બનતા હોય, બરાબર? તમે લોંગ ટર્મ બિહેવિયરમાં માનતા હોય કે આ વસ્તુ અત્યારે અવોઇડ કરીએ બટ એક્સરસાઇઝ કરીએ જેનાથી આપણને ફ્યુચરમાં વધારે જે પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુશન કહેવાય, ફ્રન્ટલ લોબ જે આપણે કહીએ, તો એમનામાં ડોપામિન ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ વધારે હોય. એટલે એટ ધ એન્ડ જોવા જાઓ ને તો જેમને લોંગ ટર્મ શોર્ટ ટર્મના પ્લેઝર અવોઇડ કરીને લોંગ ટર્મ માટે કરેલું હોય ને એમનામાં ડોપામિન વધારે હોય. અને એટલે જ એવું જોવા મળે છે કે જે લોકો એક્સરસાઇઝીસ ને મેડિટેશન કરતા હોય ને એમનામાં અલ્ઝાઇમર ડેમેન્શિયા, જે આપણે યાદશક્તિનો પ્રોબ્લેમ કહીએ, ન્યુરોમાં બહુ ખરાબ રોગ કહેવાય. લોકો ધીમે ધીમે બધું ભૂલવા મળે. હું માનો કે અહીંયા આવ્યો તો હું તમને આવીને મળ્યો એ મને યાદ ના હોય, મે બી એના પહેલાં મેં ખાધું એ મને યાદ ના હોય. હું તમને એમ ફરીથી પૂછું કે મેં શું ખાધું હતું, મેં ખાધું હતું કે નહોતું ખાધું, મને ખાવા આપો, બરાબર? ધીમે ધીમે મેમરી એટલે લેવલ સુધી ઇન્વોલ્વ થાય કે લોકો પોતાના જે સ્વજનો હોય, સ્પાઉસ હોય, બચ્ચાઓ હોય, મધર ફાધર હોય, એમને પણ ભૂલી જાય અલ્ઝાઇમર્સ ડિસીઝમાં. હે ને, ઇટ્સ અ વેરી બેડ ડિસીઝ. હે ને, એટલે અલ્ઝાઇમર્સ ડિસીઝ છે, પાર્કિન્સન્સ ડિસીઝ છે, આ બધાનું પ્રિવેલન્સ મીન્સ કે આ બધું ફ્યુચરમાં જેમને એક્સરસાઇઝીસ ને મેડિટેશન કરતા હોય ને એમનામાં ઓછું જોવા મળે. ઓકે, એનું રીઝન એ છે કે શોર્ટ ડોપામિન હિટ્સ નથી મળી રહ્યા, લોંગ ડોપામિન સસ્ટેનેબિલિટી છે. ઓકે, તો તમે કીધું તમે બહારથી ડોપામિન આપો, તો એ કેવી રીતના મતલબ આપવામાં આવતું હોય? ટેબ્લેટ્સ અને બીજા ઇન્ફ્યુઝન ડિલિવરી સિસ્ટમ્સ પણ આવે છે. ઇટ્સ નોટ એટ પ્રેઝન્ટ અવેલેબલ ઇન ઇન્ડિયા. ઓકે, યુએસમાં છે, કેમ કે યુએસમાં પાર્કિન્સનનું એનું પ્રમાણ પણ વધારે છે. અલ્ઝાઇમરનું પાર્કિન્સનનું પ્રમાણ એ સચ આ બંને ડિસીઝ છે ને એને ન્યુરો ડિજનરેટિવ ડિસીઝ કહેવાય. ન્યુરો ડિજનરેટિવ એનો મતલબ કે નર્વસ સિસ્ટમમાં જે પણ ન્યુરોન્સ છે એ ડીજનરેટ થઈ જાય. ડીજનરેટ એટલે ડીજનરેટ શબ્દ મેડિકલ ફિલ્ડમાં ક્યારે યુઝ થાય? જ્યારે ફરીથી ના બની શકે, એટલે એ જતા રહ્યા. ઓકે, હે ને, રીજનરેટ ના થાય, નવું ના બને. હે ને, એટલે ન્યુરો ડિજનરેટિવ ડિસીઝ કહેવાય. જ્યારે પણ કોઈ રોગ માટે ડિજનરેટિવ ડિસીઝ યુઝ થાય ને એનો મતલબ કે વસ્તુ ફરીથી રિકવર થાય નહીં. હે ને, એટલે યુએસમાં એનું પ્રમાણ વધારે છે. એનું રીઝન એ પણ હોઈ શકે કેમ કે એ ત્યાં ડેવલપ કન્ટ્રી છે અને ત્યાં ઇન્ફેક્ટિવ ડિસીઝીસ હજી બંધ થઈ ગયા છે. મીન્સ કે આપણા ત્યાં તમે જોવા જાઓ તો કમળો, ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ કે જે ઇન્ફેક્ટિવ કેસીસ જનરલી એવું એપિડેમિયોલોજીમાં રોગોમાં એવું જોવા મળે કે જે અંડર ડેવલપ ઓર ડેવલપિંગ કન્ટ્રીઝ છે એમાં ઇન્ફેક્શનના પ્રમાણ વધારે છે, આ બધા ડિસીઝના પ્રમાણ ઓછા છે. જો કે ઇન્ડિયા એમાં થોડું ખરાબ છે. ઇન્ડિયા ખરાબ એટલા માટે છે કેમ કે આપણી પાસે ડાયાબિટીસના બીપીના કેસીસ એટલા બધા. આ તો છે જ ઇન્ફેક્શનના સાથે સાથે, કેમ કે પ્રોબ્લેમ એ છે કે મોડર્નાઇઝેશન સાથે સાથે થઈ રહ્યું છે. એમનામાં કઈ રીતે થયું કે પહેલાં ઇન્ફેક્ટિવ કેસીસ હતા, એની વેક્સિન્સને એવું શોધાયું, એની એન્ટીબાયોટિક્સને એવું શોધાયું, ધીમે ધીમે એ લોકો એમાંથી આગળ આવતા ગયા અને ડેવલપ કન્ટ્રીમાં કન્વર્ટ થયા. મીન્સ કે જે એક રૂટીન ગ્રાફ હોય એ રીતે ચાલ્યા. આપણામાં કેવું હતું, ઇન્ફેક્શન તો એમને હતા ને આપણે હતા, પણ એમને ત્યાં જ્યારે શોધાયા એમના અમુક વર્ષોમાં જ્યારે પેટન્ટ પૂરી થાય ત્યારે આપણે ત્યાં પણ એન્ટીબાયોટિક્સને બધું તો આવી જ ગયું. એટલે આપણી પાસે ઇન્ફેક્શન થોડા ઘણા ઓછા થયા, પણ આપણી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એટલું સારું થયું નહીં જેટલું એમનું સારું થયું. એટલે ઇન્ફેક્શન થોડા ઘણા આપણે ત્યાં તોય રહ્યા. સામે એમને ત્યાં જે ડિસીઝ હતા એ ડિસીઝ એ કે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ મીન્સ કે બેસવાનું રહેતું હોય, સ્ટ્રેસ વધારે હોય,
એક્સરસાઇઝ ના થતી હોય, મેડિટેશન ના થતું હોય, એ બધા એક્સરસાઇઝ જે આ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ કહેવાય કે બીપી, ડાયાબિટીસ, સ્ટ્રોક, અમારું પેરાલિસિસ, આ બધું પણ અહીંયા આવી ગયું. કેમ કે એ લોકોના જેવી લાઈફસ્ટાઈલ આપણી પણ થઈ તો ગઈ જ, કેમ કે ટેકનોલોજી ટ્રિકલ ડાઉન તો થવાની જ છે. કરેક્ટ. થોડું આના વિશે પણ સમજાવો ને, ન્યુરો ડીજનરેટિવ તમે જે ડિસીઝ કીધા, પાર્કિન્સન અને બીજું તમે કીધું અલ્ઝાઇમર્સ ડિસીઝ. અલ્ઝાઇમર્સ, રાઈટ. તો થોડું એના વિશે સમજાવો કે અત્યારે ઇન્ડિયામાં કઈ ટાઈપના પેશન્ટ્સ તમારી પાસે આવી રહ્યા છે. ઇન્ડિયામાં વધારે પેશન્ટ્સ તમે જોવા જાઓ ને તો સ્ટ્રોકના આવી રહ્યા છે એકચ્યુઅલી. પાર્કિન્સન્સને કે અલ્ઝાઇમર્સના એટલા નથી જેટલા સ્ટ્રોક, પેરાલિસિસના પેશન્ટ્સ આવી રહ્યા છે. એનું રીઝન છે ડાયાબિટીસ, હાઇપરટેન્શન. એમાં ગુજરાત આપણું એ કેપિટલ છે ડાયાબિટીસમાં ઇન્ડિયામાં. વધારે કેસીસ છે આપણે પાસે ગુજરાતમાં. ઓકે. હે ને, એનું રીઝન છે આપણે ગુજરાતીઓને સ્વીટ્સ બહુ ભાવે. કરેક્ટ. કંટ્રોલ ના રહે. કંટ્રોલ ના રહે. ખાવાનું તો આપણે માનો કે તમે હું ફરવા જઈએ તો આપણે એમ જ કહેતા હોય કે આ લોકો કેવું ફૂડ ખાય છે. સીધી વાત છે કે નહીં? આપણે એ લોકોનું ફૂડ ભાવતું હોતું નથી, કેમ કે બ્લેન્ડ હોય છે. યસ. કરેક્ટ કે નહીં? આપણી દાળે ગુજરાતી ગળી હોય. તો એટલે અમે સૌથી વધારે કોમન જે સિરિયસ તમે કહો કોઝ, સિરિયસ જે ડિસીઝ કહો એ સ્ટ્રોક છે. અને પાર્કિન્સન, અલ્ઝાઇમર્સ આવે, બટ એટલા બધા નહીં જેટલા સ્ટ્રોક આવે. રૂટીનમાં જે નોન સિરિયસ કે જે પેશન્ટને બેડમાં ના લાવી દે બટ એની ક્વોલિટી ઓફ લાઈફને ખાસા ઇમ્પેક્ટ કરે, એ આ બધા સાયકેટ્રિક ડિસીઝીસ, માઇગ્રેઇન અને હેડેકના ઇશ્યુઝ, પછી પોસ્ચરને લીધે લોકોને બેસવાનું કન્ટિન્યુ રહેતા હોય, એને લીધે નેકથી અને બેકથી પેઇન થાય, હાથ પગમાં ઝંઝનાટી થાય, ખાલી ચડે. આ બધા કેસીસ ઓપીડીમાં અમારે કે જે નોન ડિબેલિટેટિંગ ડિસીઝ મીન્સ કે એ ડિસીઝથી એવું ના થાય સ્ટાર્ટિંગમાં એટલીસ્ટ કે માણસ બેડમાં જતો રહે, બટ એ માણસ કામ ના કરી શકે. મીન્સ કે કોઈને પણ માઇગ્રેનનું હેડેક થતું હોય, જેને થતું હોય લાઈફમાં, એને તમે પૂછશો કે તમને હેડેક થતું હોય ને તમે કામ કરી શકો? ના કરી શકે. એટલું ધમધમ થતું હોય. એ થતું શું હોય અંદર એકચ્યુઅલી? જ્યારે કારણ કે ઘણી વાર એ દરેક જણા પર્સનલી એવું એક્સપિરિયન્સ કરતા જ હોય. અહીંયા અમુક વાર જે આપણે ટિપિકલ ભાષામાં કે લપકારા મારે, તો એ આમ થતું શું હોય અંદર મગજમાં? બેઝિકલી એવું હોય, માઇગ્રેન જ્યારે પણ ચાલુ થાય ને ત્યારે બ્રેઇનમાં જે બ્લડ વેસલ હોય, લોહી પહોંચાડતી જે નળી આપણી ભાષામાં કહીએ, સિમ્પલ ભાષામાં, તો બ્લડ વેસલ્સ હોય ને, એ બ્લડ વેસલ્સને કન્સ્ટ્રિક્ટ અને ડાયલેક્ટ મીન્સ કે એ સંકોચાય અને ફૂલે, એવા કેમિકલ્સ માઇગ્રેનવાળા બ્રેઇનમાં વધારે બને. સબસ્ટન્સ પી કરીને એક કેમિકલ આવે કે જે પેઇનને ત્યાંથી વહન કરવાનું મીન્સ કે મીડિયેટ કરવાનું કામ કરે, જે માઇગ્રેનવાળા પેશન્ટ્સમાં વધારે જોવા મળે. અને એ જે બ્લડ વેસલ્સ જતી હોય ને, બ્લડ વેસલ્સને શું કરે? સંકોચન કરે અને ફૂલાવે, સંકોચન કરે ને ફૂલાવે. એટલે તમને ટિપિકલ આમ 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 લપકારા મારતા હોય એવું લાગે. ઘણા પેશન્ટ્સ આવીને એવું કહે કે મને દિવાલ ઉપર માથું પછાડવાની ઈચ્છા થાય છે. અમુક લોકો એવું કહે કે મને કોઈક માથામાં આમ મારે ને તો સારું લાગે, એવી ઈચ્છા થાય છે. ધેટ ઓલ ઇઝ ડ્યુ ટુ બ્લડ વેસલ્સ. માઇગ્રેનમાં બ્લડ વેસલ્સ છે ને એ આવી રીતે આમ થતી હોય. એટલે બ્રેઇનને પ્રોપર બ્લડ સપ્લાય જે ફૂલ મળવો જોઈએ અથવા તો કોન્સ્ટન્ટ સપ્લાયમાં મળવો જોઈએ, ના મળે. એટલે બ્રેઇન સામે આન્સર આપે. એઝ સચ બ્રેઇન ઇઝ પેઇનલેસ ઓર્ગન. બ્રેઇન મેટર છે ને, જે બ્રેઇનનું આખું મેટર તમે ગણો ને, તો એને તમે ક્યાંય કટ મૂકો ને તો બ્રેઇનમાં પેઇન થાય નહીં. બ્રેઇન ભલે આખા બોડીનું પેઇન લઈ જતું હોય અને એને એ આખું બધું કોઓર્ડિનેટ કરતું હોય કે ભાઈ અહીંયા પેઇન થયું, અહીંયા પેઇન થયું, અહીંયા પેઇન થયું, પણ બ્રેઇનને પોતાનું પેઇન ના થાય. શું વાત છે? હા. એટલે મતલબ તમે બ્રેઇન સરપ્રાઇઝિંગ નસ, યસ, એને તમે કટ કરો તો આપણને પેઇન ના થાય. પેઇન ના થાય. બ્રેઇનના જે કવરિંગ્સ છે ને, યસ, બ્રેઇનનું ઉપર કવરિંગ હોય પ્રોટેક્શન માટે, અને બ્રેઇનમાં જે બ્લડ વેસલ્સ જતી હોય, લોહી જતી નળી, એના જે કવરિંગ્સ હોય ને, દે હેવ પેઇન રિસેપ્ટર્સ. સમજ્યા? બટ બ્રેઇન એટ સચ ઇટ સેલ્ફ ડુ નોટ હેવ પેઇન રિસેપ્ટર્સ. એટલે ભલે આખા બોડીનું પેઇન એને ખબર છે, પણ એ ત્યાં કંઈ અંદરનું પેઇન એને ખબર હોય નહીં. એટલે જ કોમનલી તમે જોશો તો ટ્યુમરવાળા, જેમને માનો કે બ્રેઇન ટ્યુમર આવે, બરાબર, એ બ્રેઇન ટ્યુમરવાળા ઘણા પેશન્ટ્સ એવા હોય કે બહુ મોટું બ્રેઇન ટ્યુમર થઈ ગયું હોય છતાંય હેડેક ના થતું હોય. એવા ઘણા કેસીસ આવે, બહુ કેસીસ આવે એવા. એ જ્યારે એ ટ્યુમર છે એ કોઈક બ્લડ વેસલને, લોહી લઈ જતી નળીને ટચ કરે અથવા તો બ્રેઇનના કવરિંગને ટચ કરે, ત્યારે એ માણસને પેઇન થશે.
બ્રેઇનની અંદર એક ટ્યુમર ગમે એટલું મોટું થઈ ગયું હોય થાય નહીં, અને એવું કોમનલી જોવા મળે. અમે કોઈક એક વસ્તુ માટે પેશન્ટનો બ્રેઇનનો MRI કરાવતા હોઈએ, બરાબર, અને અમને સરપ્રાઈઝ મળે કે આમાં તો ટ્યુમર આવ્યું. હકીકતમાં અમે એ સસ્પેક્ટ કરતા હોઈએ નહીં. અમને એવું ના હોય કે આને ટ્યુમર આવશે, અમે તો બીજી કોઈક વસ્તુ માટે ઇન્વેસ્ટિગેશન કરતા હતા. તો અમે પાછળથી પણ પૂછીએ કે તમને પેઇન કે એવું કંઈ નહોતું થતું, પેશન્ટ ના જ પાડે ઓલવેઝ. ઓકે. કેમ કે બ્રેઇન ઇઝ અ પેઇનલેસ ઓર્ગન. આપણે બેક ટુ રૂટીન લાઈફ ઉપર આવીએ કે જ્યારે આપણે એક રીલ્સ પછી બીજી રીલ્સ જોઈએ, બીજી પછી ત્રીજી, આમ કન્ટિન્યુઅસ એમાં જોતા જ જઈએ. યા તો માની લો કે કોઈ ફૂડ ઓર્ડર કર્યું તો આપણે કેવું કે ઓર્ડર કર્યા પછી એ જોતા રહીએ કે ભાઈ કેટલી વાર લાગશે, કેટલા ટાઈમમાં પહોંચશે. તો એ ટાઈમે મગજમાં એકચ્યુઅલી આ જે ડોપામીન હોય છે, જે રીલ્સ જોતી વખતે બી આપણને મજા આવતી હોય, તો એ સંકેત શું આપતું હોય બ્રેનને? તમે એ વસ્તુ ઓર્ડર કરી એટલે તમારા બ્રેનને એટલો આઈડિયા આવી ગયો કે હવે મારા હાથમાં આવવાની છે, બરાબર. બટ તમે ઓર્ડર કરી ત્યારે તમને એક ડોપામીન હિટ મળી ગયો કે યસ, મારી પાસે આ ખાવાનું આવી રહ્યું છે, હું ભૂખ્યો છું, મને ભૂખ લાગી છે, મેં બહુ સરસ ખાવાનું ઓર્ડર કર્યું છે, એ ખાવાનું ખાઈશ, હું એન્જોય કરીશ, વોટ એવર. એ થોટ્સ તમારા બ્રેઇનમાં ચાલતા હોય, બરાબર. બટ હજી આવ્યું તો નથી, અને તમને વન ટચની આદત પડી ગઈ છે કે તમે એ ટચ કરીને મંગાઈ તો લીધું, પણ હવે તમારા સામે ત્યારે ને ત્યારે તો છે નહીં. એટલે બ્રેઇનને હજી ડોપામીન જોઈએ છે. ડોપામીન જોઈએ છે એટલે જે આપણે પેલી સાયકોલોજીકલ ઇમ્પેશન્સની વાત કરીને, એટલે તમે મોબાઈલ જોઈને ઓલો જે આવતો હોય ને રસ્તા ઉપર, જે આ બ્યુટીફુલી દેખાડે ઝોમેટો સ્વિગી વાળા મેપમાં, એ જોઈને તમે ડોપામીન હિટ લો. આવે જ છે. તમે બ્રેઇનને એ રીતે મનાવો કે યસ, જો આવ્યો, એ જો આવ્યો. ઓકે. એવું. એટલે તમને એ જોઈને તમે બ્રેઇનને મનાવો. બેઝિકલી તમે બ્રેઇનને ડોપામીન આપી રહ્યા છો, એ રીતે આપી રહ્યા છો. ફૂડથી આપી નથી શકતા કેમ કે જે આવવાને વાર છે. તો તમે શું કરો? કાં તો તમે એ વસ્તુ છોડીને સોશિયલ મીડિયા ઉપર જતા રહો કે મારે એને ભૂલી જવું છે. તમે ઇન શોર્ટ એ પેઇનને નમ્બ કરવાની વાત છે, બોર્ડમને નમ્બ કરવાની વાત છે એક પ્રકારનું. જેવી રીતે કોમનલી વસ્તુ સંભળાતી હોય કે ભાઈ આલ્કોહોલ નમ્સ નર્વ્સ, હે ને, આલ્કોહોલ છે એ પેઇનને નમ્બ કરે. પેલું બોલિવૂડના મૂવીઝમાં નથી આવતું દેવદાસ ને બધું, જે શું કહેવાય, દર્દ છુપાને કે લીએ પી રહા હું એન્ડ વોટ એવર, હે ને. તો એ શું કરે? બેઝિકલી એ કરે, આલ્કોહોલ એ જ કરે છે ને. આલ્કોહોલ એ જ કરે કે નમનેસ આપે. નમનેસ આપે મીન્સ કે તમને જે પણ પેઇન હતું ને, એ પેઇન તમને ફીલ થવા દે નહીં. બટ એનો પ્રોબ્લેમ એ છે કે એની ઇફેક્ટ ગઈ પછી શું? પછી તમને ડબલ થાય. આપણે ઘણીવાર છે ને માણસ, આપણે બી ઘણીવાર એવું કરી દેતા હોઈએ કે ગુસ્સો આવે એટલે આપણે ઓવર રિએક્ટ કરી દેતા હોઈએ, બરોબર, ના બોલવાનું એ બોલી દેતા હોઈએ. યસ. તો એવા ટાઈમ ઉપર આપણું બ્રેઇન કેમ વીક પડી જતું હોય છે? મતલબ માની લો આપણે બંને બેઠા છે, મને ખબર છે કે યુ આર રિસ્પેક્ટેડ પર્સન, બરોબર, છતાં પણ કંઈક એવી સિચ્યુએશન થાય, હું ઓવર રિએક્ટ કરું, તમને ગમે તે બોલે. ઘણીવાર મા દીકરો એવી રીતના વાતચીત કરતા હોય, ખબર છે કે અમારી મમ્મી છે, ના એવું કહેવાય, પણ છતાં બી કેમ આપણે એવું બોલી દેતા હોય? એ ટાઈમે આપણું મગજ શું વીક પડી જતું હોય છે? બ્રેઇન ક્યારેય વીક નથી, એને. બ્રેઇન બહુ સરસ ઓર્ગન છે, વીક નથી. બટ ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન. તમે જે એ વસ્તુ પર્ટિક્યુલર કીધી ને, એ વસ્તુને કહેવાય એમેગડેલા હાઇજેક. એમેગડેલા હાઇજેક એટલે શું? કે બ્રેઇનમાં આપણું જે નાક અને આંખની પાછળ એક એમેગડેલા કરીને એક સેન્ટર છે, જે આપણા ઇમોશનલ રિસ્પોન્સ માટે જવાબદાર છે. ઓકે. હવે એ જ્યારે પણ તમે એ વસ્તુથી ઇરિટેટ થાવ, એમેગડેલા પાસે એવી શક્તિ છે, ઇવોલ્યુશને, બ્રેઇને એમેગડેલાને એવી વન ઓફ સ્વિચ આપેલી છે કે તમે બાકીનું બધું બંધ કરી શકો અને ખાલી ને ખાલી એમેગડેલાને ચાલવા દો. ઇન શોર્ટ બધો બ્લડ સપ્લાય ત્યાં જતો રહે. ઓકે. બાકીનું બધું આપણું રીઝનિંગ, આપણું કલ્ચર, આપણું વોટ એવર, બધું સાઈડમાં મુકાઈ જાય, બરાબર. અને એમેગડેલા હાઇજેક થઈ જાય. એટલે એ શબ્દ સાયકોલોજીકલી કહેવાય એમેગડેલા હાઇજેક. એમેગડેલા છે એ હાઇજેક થઈ ગયું અને તમે બોલવા જ લાગો, ગુસ્સો કરે. જે શોર્ટ ટેમ્પર માણસો હોય, એવી એ સ્ટડીઝ થયેલી છે કે જે સાયકોપેથિક માણસો હોય, મીન્સ કે મર્ડરર્સ, હે ને, એમનામાં ઘણી વખત એમેગડેલા હાઇપર એક્ટિવ હોય. ઓકે. હે ને. અને એને એમેગડેલા હાઇજેકને લીધે એવું થાય કે તમારું જે એક્ઝિક્યુટિવ ફંક્શન છે, જે હ્યુમનને હ્યુમન બનાવે છે, આપણું ફ્રન્ટલ લોબ, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, કે જે આપણા
લોંગ ટર્મ પ્લાનિંગ માટે એક્ઝિક્યુશન માટે જવાબદાર છે એ એને સ્વિચ ઓફ કરી નાખે. એને એવી કેપેસિટી એટલા માટે આપેલી છે કેમ કે તમે 30-40 હજાર વર્ષ પહેલાં જંગલમાં જતા હતા, બરાબર, અને તમારી સામે સિંહ કે વાઘ આવીને ઊભો રહ્યો, તો તમારે એવું નથી વિચારવાનું કે આ સિંહથી ભાગવા માટે શું પ્લાનિંગ કરવું. તમારે ભાગવાનું જ છે. મીન્સ કે તમારી પાસે સેકન્ડોનો ટાઈમ નથી. એટલે બ્રેઇનને એવી કેપેસિટી મળેલી છે કે બધું બંધ કરીને ખાલી ફાઇટ ઓર ફ્લાઇટમાં જતું રહે. કાં તો ફાઇટ કરો કાં તો ફ્લાઇટ કરો. અને એ એમેગડેલા કરે. ઓકે. તો જ્યારે પણ મગજ પેનિક સિચ્યુએશનમાં આવી જતું હોય, બરોબર, આ તો વાત થઈ આપણે ગુસ્સાની, Yes. પણ જ્યારે પેનિક સિચ્યુએશનમાં આવી જાય, જ્યારે ઘણી વાર એવું થાય કે કંઈ સૂજી નહીં રહ્યું, બરોબર, તો એવું કેમ થતું હોય કે એ ટાઈમે કંઈ સૂઝતું જ નહીં, ત્યારે પણ આ જે તમે ટર્મ યુઝ કર્યો એ જ એમેગડેલા વધારે? હાઇજેક એ જ હોય, એ જ Okay. હોય. એનું માઇલ્ડર ફોર્મ હોય ઓકે. બેઝિકલી. એની સ્ટડીઝ એ જ થયેલી છે કે તમારે અમેગડેલાની સાઇઝ કે અમેગડેલાની એક્ટિવિટી ઘટાડવી હોય તો એના માટેના બેસ્ટ રસ્તા શું? અગેન મેડિટેશન, એક્સરસાઇઝ, મેડિટેશન, બે જ. એક્સરસાઇઝ ને મેડિટેશન રેગ્યુલર કરવાવાળા લોકોમાં એમેગડેલાની સાઇઝ ઓછી હોય છે, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સની સાઇઝ વધારે હોય છે. પણ સપોઝ આની સાઇઝ વધારે હોય તો એના શું કોઈ બેનિફિટ પણ ખરા? યસ, સાઇઝ વધારે એટલા ન્યુરોન્સ વધારે, એટલા ન્યુરોનલ કનેક્શન્સ વધારે. એમને નેચરલી સાઇઝ કોઈને વધારે ના હોય ને. સમજો, બોડીના પ્રપોર્શનમાં હોય બ્રેઇનની સાઇઝ ઓલવેઝ. એ સાઇઝ મીન્સ કે ન્યુરોનલ કનેક્શન્સ, અંદર જે પણ સાયનેપ્સિસ છે, બ્રેઇન આખું ઇલેક્ટ્રિસિટીના વાયર્સનું ગૂંચળું છે એવું સમજવાનું તમારે, બરાબર. જ્યાં ગૂંચળાની કન્ડેન્સિટી વધારે એ પાર્ટ તમારો વધારે એક્ટિવ, જ્યાં લૂઝ ત્યાં એ પાર્ટ ઓછો એક્ટિવ. ઓકે. સિમ્પલ ટર્મ્સમાં આપણે કહીએ તો, હે ને, બધું વાયરિંગ ઉપર ચાલે બ્રેઇન. સર્વાઇવલ બ્રેઇન અને રિપ્ટાઇલ બ્રેઇન, તો આ બંને શું છે? રેપ્ટાઇલ બ્રેઇન એન્ડ સર્વાઇવલ બ્રેઇન ઇઝ ઓલમોસ્ટ સિમિલર. એ રેપ્ટાઇલ બ્રેઇન એટલે જ આપણું ઇમોશનલ બ્રેઇન, ઓકે, કે જેની પાસે લોંગ ટર્મ થિંકિંગની કેપેસિટી ઓકે, નથી. રેપ્ટાઇલ શબ્દ એટલે જ યુઝ થાય, લોઅર એનિમલ્સ. રેપ્ટાઇલ એટલે મીન્સ કે સાપ, ગરોળી, એને રેપ્ટાઇલ્સ કહેવાય. Okay. બાયોલોજી 11-12માં જે ભણવામાં આવતું ને એમાં રેપ્ટાઇલ શબ્દ શેના માટે યુઝ થાય? સરીસૃપ, જે ગુજરાતીમાં Okay, કહેવાય. okay. સાપ અને ગરોળી માટે. હવે સાપ અને ગરોળીને એવું પ્લાનિંગ નથી કરવાનું લોંગ ટર્મ કે હું રૂપિયા કઈ રીતે કમાઈશ. રાઈટ. એને એવું જોવાનું છે કે હું આગળની 5 મિનિટમાં કઈ રીતે જીવતું રહું, કે કાલ સુધી કઈ રીતે જીવતું રહું. તો એ શોર્ટ ટર્મ માટે એમના માટે ઓકે છે. અને એના એ વસ્તુને લીધે જ એનું રેપ્ટાઇલ બ્રેઇન નામ પડેલું છે, જે આપણું એમેગડેલા અને બેઝલ ગેંગ્લિયા કહેવાય ને, કે જે આપણા ઇમોશનલ બ્રેઇન માટે, ઓકે. નોન લોજિકલ બ્રેઇન માટે નામ છે. તો આ સર્વાઇવલ બ્રેઇન એટલે લોજિકલ બ્રેઇન? નહીં, લોજિકલ બ્રેઇન એટલે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ. ઓકે. સર્વાઇવલ બ્રેઇન એટલે ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ. કોઈ નેચરલ કેલેમિટી આવી કાલે, બરાબર. હવે આપણે જન્મ્યા ત્યારથી સિટીમાં રહેલા માણસો છીએ, કરેક્ટ. બરાબર. કાલે અચાનકથી એવું થયું કે વર્લ્ડ વોર 3 ચાલુ થયું, બરાબર. દેન ઇટ્સ કેઓસ, બરાબર ને. આપણે એ વસ્તુ માટે ટેવાયેલા નથી. અને ત્યારે બ્રેઇન સર્વાઇવલ મોડમાં આવી જાય. બેઝિકલી બ્રેઇનના મોડ્સ છે. અને એઝ અ સિવિલાઇઝેશન હ્યુમન બિંગ આગળ કેમ વધ્યું? આપણે બીજા બધા એનિમલ્સ કરતાં આપણે અત્યારે ટોપ ઉપર એટલા માટે છીએ કેમ કે આપણા માટે સર્વાઇવલ ઇઝ નોટ નાવ એન ઇશ્યુ, બરાબર. એનો મતલબ કે બ્રેઇનને જીવતું રહેવા માટે શું કરવું પડે એ વિચારવાની જરૂર હવે હતી નહીં. અમુક 1000 યર્સથી બ્રેઇનને એ વસ્તુ વિચારવાની જરૂર હતી નહીં. એટલે બ્રેઇન બીજું વિચારવા લાગ્યું, અને બીજું વિચાર્યું એટલે આપણે હ્યુમન સોસાયટી તરીકે ઉપર આવ્યા. એટલે આપણે સોલર એનર્જીને એનર્જીમાં કન્વર્ટ કરી શક્યા, વિન્ડ એનર્જીને એનર્જીમાં કન્વર્ટ કરી શક્યા. ઇન શોર્ટ, ટેકનોલોજીકલ એડવાન્સીસ એટલા માટે થયા કેમ કે બ્રેઇન પાસે વિચારવાની કેપેસિટી જે બેઝિક સર્વાઇવલ હતી એના કરતાં વધારે આવી, એટલે વિચારી શક્યા, એટલે કરી શક્યા. લોજિકલ બ્રેઇન ઇઝ તમારું પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુશન. પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ જે કહીએ ને એ, કે તમારે આજથી 5 વર્ષ પછી તમે તમારી જાતને આ જગ્યાએ જુઓ છો. એ વસ્તુ ખાલી હ્યુમન્સ કરી શકે, કોઈ એનિમલ ના કરી શકે. કે તમે તમારી જાતને 5 વર્ષ પછી ક્યાં જુઓ છો એ તમે વિચારી શકો, જે બીજું કોઈ ના કરી શકે. અને એ વસ્તુ લોજિકલ બ્રેઇન પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કરે. બધાને ખબર છે સ્ટ્રેસ આવે ત્યારે આપણે કામ રહેવું જોઈએ, બરોબર, પણ છતાં બી રહી તો શકતા નથી. યસ. તો ત્યારે શું થતું હોય મગજમાં, અને કામ કેમ નથી રહી શકતા? એક એક્ઝામ્પલ છે કે તમે ઓફિસમાં છો, બરાબર.
હવે સવારથી તમારી સાથે કંઈક ને કંઈક થઈ રહ્યું છે, બરાબર? મીન્સ કે તમે સવારે કોઈ કારણથી ઉઠવામાં લેટ થયા, સ્ટાર્ટ થયું તમારું બ્રેઇનનું સ્ટ્રેસ, અને કે તમારે ઓફિસે આટલા વાગે પહોંચવાનું હતું. હવે તમે રોડ ઉપર નીકળ્યા, બરાબર? નોર્મલી જે માણસ પોતાની સ્પીડે જતો હોય એ તો પોતાની સ્પીડે જ જતો હશે, તમારે જલ્દી પહોંચવું છે એટલે તમે ફરીથી સ્ટ્રેસમાં આવ્યા કે આ માણસ કેમ આવું કરે છે. કરેક્ટ. ઇઝ આઉટ ધેર ટુ ગેટ મી. હકીકતમાં ઇટ્સ નોટ પર્સનલ, અને એ તો પોતાની રીતે જાય છે બિચારો. યસ. તમારે જલ્દી જવું છે, એને થોડી ખબર છે કે તમારે જલ્દી જવું છે. યસ. સો એ વધારે સ્ટ્રેસ આવ્યું, બરાબર? પછી માનો કે તમે બિલ્ડિંગમાં એન્ટર થયા, લિફ્ટનું બટન દબાવ્યું પણ લિફ્ટ આવતી નથી ગમે તે કારણથી, બરાબર? અથવા તો ઉપરથી અમારે હોસ્પિટલ્સમાં વધારે એવું થાય, કેમ કે નેચરલી સ્ટ્રેચરમાં પેશન્ટને લઈ જવાનું હોય તો ઘણી વખત એવું થાય કે અમારે જલ્દી પહોંચવું હોય, અમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હોઈએ અને 5મા માળેથી એક પેશન્ટને પહેલાં ઉપર લઈ જવાનું હોય, મે બી ઓપરેશન માટે કે એના માટે. તો સ્ટ્રેચર જ્યાં સુધી લિફ્ટમાં જાય ત્યાં સુધી લિફ્ટ ખુલ્લી રહે, પહેલી વસ્તુ. પછી એ પાછી ઉપર જાય, પછી છેક 8મા 9મા માળેથી નીચે આવે, ત્યાં સુધી તમારું બ્રેઇન એકદમ હાઈપર થઈ ગયું હોય, યસ. બરાબર? અને પછી એન્ડમાં તમે ખાલી બેઠા હોય ને, અને બેઠા હોય ને કંઈક એવી વસ્તુ બને કે જે તમને નેચરલી ગુસ્સો ના કરતી હોય, જેમ કે પેન પડી ગઈ, તો ત્યારે તમે સ્નેપ થાવ, કેમ કે સવારનું ભેગું થયું છે, હે ને? એટલે હકીકતમાં એ સવારનું જ્યારનું ભેગું થયું હતું ત્યારથી તમે એ વસ્તુને કંટ્રોલ કરીને બેઠા હતા, બટ એક ટીપ આવી એમાં તમે એ વસ્તુને હાઈલી લઈ લીધું, સ્ટ્રેસમાં આવી ગયું બ્રેઇન. એ સ્ટ્રેસમાં આવ્યું એટલે તમારા સામે માનો કે તમારા આસિસ્ટન્ટ ઊભા છે તો એ ગયા. હવે હકીકતમાં એણે તો બિચારાએ સવારથી તમને કંઈ કર્યું નથી. ઇટ્સ અ ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ. એવું નથી હોતું, અમુક લોકોનું બ્રેઇન એટલું હાઈપર હોય, પણ એના માટે જનરલી તમે આ બધી એમને વાતચીત કરીને કે એ બધી વસ્તુથી એને શાંત ના કરી શકો. ધે નીડ ટ્રીટમેન્ટ, હે ને? જે લોકો બહુ જ શોર્ટ ટેમ્પર્ડ હોય કે હાઈપર હોય, ધે નીડ ટ્રીટમેન્ટ, નેચરલી હોય એને. બાકી જે રૂટીન માણસોની આપણે વાત કરતા હોઈએ કે જે તમે ક્વેશ્ચન પૂછ્યો, એને મોસ્ટલી એવું હોય કે બધા દિવસો એવા ના હોય, રાઈટ. અમુક દિવસ એવો હોય, અને એ સવારથી ચાલતું હોય, અથવા તો એ જ દિવસમાં કે લાંબા સમયનું એ કંઈક એવું ત્યારે બધું ભેગું થયું હોય, અને પછી જે વસ્તુ ટ્રિગર કરે ને એ હકીકતમાં એ ઇફેક્ટ કરે એવી હોતી નથી. જેમ કે માણસે કોઈ કામ કરીને આમ તમને બોલાવી લે, બરાબર? હવે નોર્મલી તમને આમ કરીને બોલાવી લે તો તમે એમ કહો હા બોલો શું છે, પણ જ્યારે તમારું બ્રેઇન હાઈપર હોય ને, તમે મને ટચ શું કામ કર્યું, આ તમે જોયું જ હશે ને. ત્યારે આપણે રીઝન શોધતા હોઈએ ઉભરો Yes. નીકાળવાના. હા. તો એ વસ્તુ કોમનલી એક્યુમ્યુલેટિવ ઇફેક્ટ હોય એ વસ્તુની, અને એને લીધે થાય. બાકી એવું નથી કે નેચરલી કે બ્રેઇન એવી રીતે અચાનકથી સ્ટ્રેસમાં આવી જાય. ત્યારે આપણે જે હેબિટ લૂપ ને એ બધું બનતું ગયું છે, એનાથી આપણને એવું ફીલ થાય કે આપણું ક્યાંક ને ક્યાંક જે મેન્ટલ કંટ્રોલ હતો, બ્રેઇનનો જે કંટ્રોલ હતો, આપણે જે રાખી શકતા હતા, એ ક્યાંક ને ક્યાંક વીક થતો જાય છે, બરોબર? ડેફિનેટલી વીક થતો જાય. તો આપણે સપોઝ હવે એને સ્ટ્રેન્થન કરવો હોય તો એક તો થયું હેબિટ આપણે પેલી કરવી પડે, Break બરોબર? કરવી પડે, yes. તો એના સિવાય બીજા કોઈ રસ્તા ખરા? ઓવરઓલ એના સિવાય બીજા કંઈ જ રસ્તા નહીં, તમે જોવા જાઓ તો, હે ને? એ વસ્તુની અવેરનેસ તમારી પાસે હોવી જોઈએ કે યસ ધેર ઇઝ અ પ્રોબ્લેમ, અને એ વસ્તુ જે હેબિટ તમારું જે પણ એ વસ્તુ ક્યુ કરતી હોય એ ક્યુને તમારે અવોઇડ કરવું પડે. તમારે એ જે એક્શન છે, હેબિટની આખી લૂપ છે, એમાં ક્યુ, એક્શન, રિવોર્ડ, રિપીટ, બરાબર? એટલે ક્યુને તમારે અવોઇડ કરવો પડે. એક્શન એટલે એક્શન સાથે તમારે બીજી કોઈક એક્શન ઇન્કોર્પોરેટ કરવી પડે. રિવોર્ડ એટલે કે તમારે એ રિવોર્ડને તમારે જાતે અનકમ્ફર્ટેબલ રહીને એ વસ્તુને અવોઇડ કરવી પડે, કે ભલે આ રિવોર્ડ મળે બટ ઇટ ઇઝ અ શોર્ટ ટર્મ રિવોર્ડ, લોંગ ટર્મમાં આ રિવોર્ડ મારા માટે નુકસાનકારક છે. મે બી સ્મોકિંગનો તમને ક્યુ મળ્યો કે ભાઈ બ્રેક પડી, ચલો કોર્પોરેટ ઓફિસમાં કોઈ જોબ કરે છે અને એને બ્રેક પડ્યો, વોટર કુલર કન્વર્ઝેશન્સ, હે ને? તો ત્યાં લોકો વાતો કરતા હોય, પછી એવું કે એલ ગેટ અ સ્મોક, બરાબર કે નહીં? તો એ જાય, એને બ્રેક પડ્યો, ધેટ ઇઝ હિઝ એન્વાયરમેન્ટલ ક્યુ, બરાબર? હવે એ બ્રેક પડે ને જગ્યાએથી ઊભો જ ના થાય તો અંદર એવી સ્ટ્રિક્ટ પોલિસી છે કે તમારે સ્મોક નહીં કરવાનું, તો કરી શકે ના કરી શકે. ક્યુ છે, એન્વાયરમેન્ટલ ક્યુ. તો તમને ખબર હોવી જોઈએ કે તમારો ક્યુ કયો છે,
હે ને કે માનો કે બ્રેક પડ્યો અને તમે એવું નોટિસ કર્યું, યુ હેવ ટુ ઓબ્ઝર્વ. બ્રેઇન એટલું કેપેબલ છે કે તમે ઓબ્ઝર્વ કરી શકો જાતે. તમે ના કરવા માંગતા હો વસ્તુ અલગ, તમને આળસ આવતી હોય વસ્તુ અલગ, પણ કરી શકો એવું નથી કે માણસ કેપેબલ નથી. કેપેબલ છે, એને કરવું ના હોય. આપણે આમાં બેઝિકલી આપણા બ્રેનને જ મેન્યુપ્યુલેટ કરવાનું છે, યસ, રાઈટ? તો બ્રેનને મેન્યુપ્યુલેટ કરવા માટે આપણે બ્રેનનો જ યુઝ કરવાનો, બ્રેઇનનો જ યુઝ કરવો પડે ને. આપણી બીજો પાસે કોઈ બીજું ઓર્ગન ઓર્ગન છે જ નહીં. હેલ્પ નહીં કરે. બીજું કોઈ ઓર્ગન હેલ્પ નહીં કરે. ઓકે, આપણે ક્યારે સમજવું જોઈએ કે હું મેનેજ કરી રહ્યો છું યા તો હવે હું થાકી ગયો મેન્ટલી? એ આ બંને વચ્ચેની થીન લાઈન કઈ? કારણ કે ઘણીવાર કેવું થાય કે અત્યારે માણસ, મોટા ભાગના લોકો સ્ટ્રેસમાં ને બધું જોવા મળે, કમ્પેરિઝન્સના કારણે અનનેસેસરી વસ્તુ ચેસ કરી રહ્યા છે એના લીધે, બરોબર? એ અંદરના અંદર એને ઘણું બધું ફીલ થતું હોય, પણ એને એ ના ખબર હોય કે આ મારા માટે એવી સાઇન છે કે હવે મારે ન્યુરોલોજીસ્ટ જોડે જવું જોઈએ. યસ, એટલે બેઝિકલી બર્નઆઉટની વાત કરો છો તમે. યસ, બર્નઆઉટની સાઇન્સ કે મેનેજ જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી મેનેજ કરીએ, પણ બર્નઆઉટ થાય એટલે કરેક્ટ. માણસ થાકી ગયો. ઘણા બધા એમ્પ્લોઈઝ એમ કે કંપનીમાં છે ને આવું સ્ટેટમેન્ટ આપીને છૂટા થઈ જતા હોય યસ, કે હવે હું બર્નઆઉટ થઈ ગયો છું, યસ, કરેક્ટ. બરોબર? હા. માઇટ બી દે આર અવેર કે નહીં અવેર કે ભાઈ આ બર્નઆઉટનો એકચ્યુઅલ મતલબ શું? બર્નઆઉટની અમુક ફિઝિકલ સાઇન્સ હોય, અમુક મેન્ટલ સાઇન્સ હોય. ફિઝિકલ સાઇન્સમાં એવું હોય કે તમને ગમતું કામ તમે કરતા હોય છતાંય તમને એવું લાગતું હોય કે શરીર થાકેલું છે, અને ઊંઘ ના આવે, સ્લીપલેસનેસ, સ્ટ્રેસ મીન્સ કે વારે ઘડીએ એકના એક થોટ્સ આવતા રહે, રૂમિનેટિંગ થોટ્સ, એકનું એક થોટ કે મને આ વસ્તુ ગમે છે, હું આ વસ્તુ કરી રહ્યો છું કે કરી રહી છું, છતાંય મને મજા આવી રહી નથી. આઈ એમ પેશનેટ અબાઉટ ઇટ, અને છતાં પણ હું કેમ એન્જોય નથી કરી શકતો, નથી કરી શકતી. એને મેન્ટલ સાયન્સ કે ડિપ્રેશન્સની પ્રોપર સાયન્સ જોવા મળે. લોકો બેઠા હોય, એમને વાત કરવાની ઈચ્છા ના થાય, એમને લોકો સાથે ખાવાની ઈચ્છા ના થાય, સુમસામ એમને બેઠા રહેવાની ઈચ્છા થાય, એવું લાગે. એન્ઝાઇટીના સિમ્ટમ્સ, જેમ કે કંઈ પણ માઇનર એવી વસ્તુ હોય, જેમ કે અહીંયાથી કંઈક માનો કે કંઈક વસ્તુ પડી અને અચાનકથી ધમ કરીને અવાજ આવ્યો તો ડાયરેક્ટલી કરીને ઝપકી જાય, ધબકારા અચાનકથી વધી જાય, હાથ પગ પરસ્પિરેશન થઈ જાય, કોલ્ડ થઈ જાય, જે માઇનર પેનિક અટેકના સિમ્ટમ કહેવાય એ બધા. ઓકે, એટલે એ બધા ફિઝિકલ અને મેન્ટલ સાયન્સ કહેવાય બર્નઆઉટના, કે તમારું બોડી તમને આન્સર આપી રહ્યું છે કે તમે ક્રોનિક સ્ટ્રેસમાં છો, અને ક્રોનિક સ્ટ્રેસ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ. ઓકે. એટલે તો સપોઝ કોઈ માણસ છે તો એની ટ્રીટમેન્ટ શું હોય? ટ્રીટમેન્ટ મેડિકલ મેનેજમેન્ટ પણ છે. ઇટ ઇઝ હાયર ડિગ્રી ઓફ સ્ટ્રેસર્સ અને હાયર ડિગ્રી ઓફ બર્નઆઉટ, તો મેડિકલ ટ્રીટમેન્ટ છે, સાયકોલોજીકલ કાઉન્સેલિંગ છે, અને જો માઇનર ડિગ્રીનું હોય, બરાબર, તો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, એક્સરસાઇઝ, મેડિટેશન, સોશિયલાઇઝ. અત્યારે જે ઓછું અવોઇડ ડિજિટલ સોશિયલાઇઝેશન, પ્રમોટ રિયલ ફિઝિકલ સોશિયલાઇઝેશન. થોડુંક તમને આઉટ ઓફ ધ વે જઈને ક્વેશ્ચન કરું, રાઈટ? તમે પણ યંગ ડૉક્ટર જ છો, તો તમે એ વસ્તુ રિસન્ટલી જોઈ જ હશે કે જ્યારે કોઈ માણસ પ્રેમમાં પડેલું હોય, બરોબર, અને જ્યારે બ્રેકઅપ થતું હોય, તો જ્યારે બ્રેકઅપ થાય ત્યારે માણસ એકદમ પોતે બ્રેકડાઉન થઈ જતો હોય, રહી ના શકતો હોય એ પર્સન વગર. એવા ટાઈમ ઉપર મગજમાં એકચ્યુઅલ થતું શું હોય છે? ગોઝ ટુ સર્કિટ્સ. બેઝિકલી તમે જ્યારે પણ યુ આર ઇન લવ, હે ને, ત્યારે તમારા સાથે નાની મોટી જે પણ વસ્તુઓ થઈ રહી છે લાઈફમાં, યુ ટેન્ડ ટુ શેર ધેટ, હે ને. મીન્સ કે તમે એમની સાથે ઘરે આવીને વાતચીત કરતા હોય, કરેક્ટ, અથવા તો એની સાથે ફિઝિકલી રહેતા હોય, યસ, અથવા તો એ વસ્તુ જે પણ તમારું બોન્ડ બનેલો છે, એ બોન્ડ ઓવર ધ ટાઈમ ઓફ પીરિયડ એવો બનેલો છે કે એક પ્રકારની તમને એ માણસની હેબિટ છે, બરાબર. મીન્સ કે બ્રેઇન ઇઝ ઇન અ સેફ પ્લેસ, બરાબર. હવે બ્રેઇનને સેફ પ્લેસમાંથી અનનોન પ્લેસમાં જવું ગમતું નથી. બ્રેકઅપ થયું એટલે સામેવાળો માણસ તો અવેલેબલ છે જ નહીં, એટલે એ ઓપ્શન તો છે નહીં. એટલે બ્રેઇન શું કરે? બ્રેઇન એને કેચ ઓન કરવાનો ટ્રાય કરે. કઈ રીતે? કોમનલી સોશિયલ મીડિયા ઉપર એનું સ્ટોલિંગ થાય. બ્રેઇન એવું વિચારે, એની જે રિવોર્ડ સર્કિટ હોય ને, અને સેરોટોનિન સર્કિટ હોય એનાથી, કે હું એ વ્યક્તિને મેસેજ કરું, અને એ બ્રેઇન એ વ્યક્તિને મેસેજ કરવા માટે તમને પ્રેરિત કરે. કેમ કે તમે મેસેજ કરશો, તમને એ હિટ મળ્યો કે હા
મેં એને મેસેજ મેસેજ ડોપામિન હિટ થયું. અને ડોપામિન હિટ થયું, બટ એ ટેમ્પરરી હશે. પછી આન્સર નહીં આવે અને ડોપામિન ડાઉન ગયું એટલે તમને વધારે દુઃખ થશે. બરાબર. પણ ત્યારે એ વસ્તુ એ સમયગાળા દરમિયાન દેર ઇઝ નો ઇઝી શોર્ટકટ, હે ને. ઇટ ટેક્સ ટાઈમ. બ્રેઇનને હંમેશા નવી સર્કિટ્સ બનાવવામાં વાર લાગવાની છે. એટલે જે એક ટ્રોમા થયું છે એ ટ્રોમાનો ભાગ એની આજુબાજુ બીજા લેયર્સ બનતા ઓલવેઝ સમય લાગે. એટલે એના માટે સમય આપવો પડે. બેસ્ટ થિંગ, ગો ઇન સમ હોબી. ડાયવર્ટ કરી લો મન. યસ, ડાયવર્ટ ઇન અ ગુડ થિંગ. ડોન્ટ ડાયવર્ટ ઇન સોશિયલ મીડિયા, હે ને. સ્ટેટસ મૂકવા લાગશે. એટલે બેઝિકલી માનો કે તમે નાના હતા ત્યારથી તમે એવું વિચાર્યું હતું કે હું સ્કેટિંગ શીખીશ, ઓર હું પિયાનો શીખીશ, ઓર હું આર્ટ કરીશ. આર્ટ, ડ્રોઈંગ, આ બધી એવી વસ્તુ છે કે જે આખા બ્રેઇનને સ્ટિમ્યુલેટ કરે. રીડિંગ આ આખા બ્રેઇનને સ્ટિમ્યુલેટ કરે. બહુ હાયર ફંક્શન કહેવાય. આર્ટ, રીડિંગ ઓર ફાઇન મૂવમેન્ટ્સ, આ બધા એવી વસ્તુઓ છે, પિયાનો ઓર ગિટાર ઓર વોટ એવર, કે જેમાં આખું બ્રેઇન સ્ટિમ્યુલેટ થાય. ઓકે. અને તમે જ્યારે પણ એવા ફેઝમાંથી જઈ રહ્યા હોય, ગમે તે હોય, મે બી પર્સનલ રિલેશનશિપ બ્રેકેજ છે, ફાઇનાન્શિયલ બ્રેકેજ છે, વોટ એવર ઇટ ઇઝ, ડિવોર્સ છે, હે ને, ત્યારે બેસ્ટ વસ્તુ એ છે કે તમે બ્રેઇનને એવી વસ્તુ તરફ વાળો કે જે તમે લાંબા સમયથી કરવા માટે ઈચ્છતા હતા પણ તમે કરી શક્યા નથી. અને તમે એ કરશો ને તો લોંગ ટાઈમે લુકિંગ બેક યુ વિલ ઓલવેઝ ફીલ પ્રાઉડ કે આ વસ્તુ એકદમ ડાઉન હતી લાઈફમાં અને ત્યારે મેં આ કરી અને અત્યારે હું આ વસ્તુમાં બહુ જ આગળ છું, કે સારો છું, કે મારે જે કરવું હતું એ કરી શક્યો. અને એ ફેઝમાંથી મને એ વસ્તુએ કે ભાઈ આ આર્ટે કે આ મ્યુઝિકે મને નીકળવામાં બહુ હેલ્પ કરી. એ બેસ્ટ રસ્તો છે. કેમ કે નવા કનેક્શન્સ તમારે બનાવવા પડે. જૂના કનેક્શન્સ એમને બેઠા રહેવાથી ના જતા રહે. કરેક્ટ. તમારે નવું કંઈક બનાવવું પડે. તમે જૂનું એમને રાખીને બેસશો તો તમે કાં તો જેની સાથે બ્રેકેજ થયું હોય એના ઘરે જશો, ઓર મે બી એમને સ્ટોક કરશો, વોટ એવર. આપણે જ્યારે કોઈ પર્સન સ્ટ્રેસમાં હોય, પેનિક સિચ્યુએશનમાં હોય, તો આસપાસના લોકો એવું કહેતા બોલે ઊંડો શ્વાસ લે. યસ, એને ફિઝિયોલોજિકલ સાઈ કહેવાય. હા, તો મતલબ એનાથી શું થતું હોય એકચ્યુઅલ, એનાથી ઇમ્પેક્ટ શું આવે? બેઝિકલી એવી બે વસ્તુ છે, નેમિંગ ધ ઇમોશન એન્ડ ફિઝિયોલોજિકલ સાઈ, હે ને. એટલે જ્યારે પણ તમે કોઈક ઇમોશન ફીલ કરો છો અને તમને એવું લાગે છે એ નેગેટિવ ઇમોશન છે, યુ નેમ ધેટ ઇમોશન. પેપર પર લખો, આઈ એમ ફિલિંગ એંગ્રી. ઓકે. હે ને. મેઇન વસ્તુ શું છે કે ઇમોશન અને લેંગ્વેજનો જે એરિયા છે ને એની વચ્ચે ભગવાને પ્રોપર કનેક્શન આપ્યું નથી. એટલે વેન એવર યુ આર રાઇટિંગ ઇટ, યુ આર પુટિંગ ઇટ ઓન પેપર, કે તમે ઇમોશનને નેમ આપી રહ્યા છો. અને એવા સ્ટડીઝ જોવા મળ્યા છે કે કોઈ પણ ઇમોશનલ સ્ટેટ હોય ત્યારે તમે એ ઇમોશનને નેમ કરીને એ ઇમોશનને લખો ને તો એ ઇમોશનલ સ્ટેટ ખાસી ડાઉન થઈને તમે ન્યુટ્રલ પ્લેસમાં જઈ શકો. એવી જ રીતે ફિઝિયોલોજિકલ સાઈ. ફિઝિયોલોજિકલ સાઈ એટલે શું? તમે બે નાકથી, નોસ્ટ્રીલથી તમે થોડા બ્રેથ લીધા અને મોઢાથી એ બ્રેથ છોડ્યા, બરાબર. આને ફિઝિયોલોજિકલ સાઈ કહેવાય. એ ફિઝિયોલોજિકલ સાઈ એ મલ્ટિપલ ન્યુરોસાયન્સમાં એવી સ્ટડીઝ જોવા મળી છે કે જ્યારે પણ તમે એન્શિયસ ફીલ કરો છો, ડિપ્રેસ ફીલ કરો છો, હાઈપર ફીલ કરો છો, તમને એવું લાગે છે કે મારે કંઈક બોલવું છે પણ તમને ખબર છે કે એવું બોલાય નહીં, તમે એ બ્રીધિંગ કરશો તો તમને 5 સેકન્ડમાં એ નહીં બોલો. એ જે ઓટોમેટિક એમેગડેલા હાઇજેકવાળી સર્કિટ છે ને એને એ બ્રેક કરી દે છે. ઓકે. કે બીજી એક કોમન એવું કે તમને જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તમારે ચાલવા જતા રહેવાનું. યસ, એક્સરસાઇઝ. બેઝિકલી તમે બોડીને સ્ટ્રેસ આપી રહ્યા છો, બરાબર. તમે વોક કરી રહ્યા છો અથવા તમે રન કરી રહ્યા છો અથવા તમે જોગ કરી રહ્યા છો, બરાબર. ત્યારે બ્રેઇનને એ વસ્તુ કરવા માટે પોતાની એનર્જી વાપરવી પડે એમ છે. બ્રેઇન એ વસ્તુમાં એનર્જી વાપરશે તો બીજી વસ્તુમાં ક્યાંથી વાપરશે? આજકાલ સોશિયલ મીડિયા ઉપર બધા જ લોકો ક્રિએટર્સ બની ગયા છે, બરોબર. દરેક જણાએ પોતાનો એક ફોલોવર બેઝ જોઈએ છે
અને એવું એમને અંદરથી જોઈએ કે મારે આટલી કોમ્યુનિટી હોય, આટલા લાઇક્સ આવવા જોઈએ, આટલા શેર્સ થવા જોઈએ. હવે એના લીધે ક્યાંક ને ક્યાંક તમને એવું લાગ્યું કે બ્રેઇન હેલ્થ ઉપર બહુ જ ઇમ્પેક્ટ આની આવી રહી છે, એ જે આપણે સીક કરવા લાગ્યા છે એ વસ્તુ, યસ થાય ને એવું. અને એના લીધે પછી લોકો કોન્ટેન્ટ બનાવવામાં કોઈ પણ હદ સુધી જઈ રહ્યા છે. હા એવું એટલે એ આની પાછળ પછી ડોપામિન હિટ જ છે reason? ડોપામિન હિટ જ છે. બેઝિકલી યુ આર કમ્પેરિંગ યોર સેલ્ફ ટુ ધ વર્લ્ડ. હે ને, પહેલાં એવું નહોતું. તમને નહોતી ખબર કે યુએસમાં બેઠેલો કોઈક ઇન્ફ્લુએન્સર કેવું જીવન જીવી રહ્યો છે. અથવા તો ઇન્ફ્લુએન્સર મીન્સ કે ઇન્ફ્લુએન્સર શબ્દ યુઝ નહીં કરીએ, કેમ કે એ તો સોશિયલ મીડિયાથી આવ્યો. કરેક્ટ. એમ સમજો કે બિલિયનેર કે મિલિયનેર વોટ એવર, કોઈક પૈસાવાળો માણસ કે જે તમારાથી થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ દૂર છે, એ શું કરી રહ્યો છે તમને ખબર નથી. બરાબર? એટલે તમે હેપી હતા. હવે તમને ખબર પડવા મળી, તમે એ વસ્તુ જોઈ, એટલે તમને એમાં એવું દેખાયું કે એ માણસ આવું કરે છે. આખું મોર્નિંગ ટુ ઇવનિંગ માનો કે જે પણ લોકો મૂકતા હોય, હા, કે મેં આવું કર્યું, હું અહીંયા ફરવા ગયો, હું અહીંયા ફરવા ગયો. એટલે લોકોને એવું લાગતું કે આ માણસ ફરે જ છે, બીજું કંઈ કરતો જ નહીં, હું તો અહીંયા કામ જ કરું છું. એટલે દેર વિલ બી કમ્પેરિઝન્સ, અને કમ્પેરિઝન થાય ને એટલે માણસને હંમેશા એવું જોઈએ. એનવી ઇઝ અ વેરી બેડ ફિલિંગ. તમે આમ એક્સેપ્ટ ના કરો કે તમે એનવીયસ છો, ઈર્ષા. યસ. એને બટ યુ નો ઇટ ઇઝ એનવી. યસ, કરેક્ટ. એને એટલે બીજી બધી ફિલિંગ્સ હોય ને, જે આપણે 6 સિન્સ કહીએ ને, જે બાઇબલમાં જે કહેવાય કે 6 પાપ, પેલું ગ્લુટની ને લોભ, કામ, મોહ, ઈર્ષા. એમાં ઈર્ષા ઓર એનવી ઇઝ ધ વર્સ્ટ પાપ, જે આપણે કહીએ ભાવ. હે ને, કેમ કે એ માણસને પોતાને અને બીજાને નુકસાન કરવા ઉપર ઇન્સ્પાયર કરે. એટલે એ વસ્તુ પ્યોર કમ્પેરિઝન. અને એનું રીઝન આ જ છે કે તમને હીટ જોઈતો હોય ને તમને હીટ મળે નહીં ડોપામિનનો. નહીં. સાયલેન્સ બ્રેન હેલ્થ માટે કેટલું પાવરફુલ છે? બહુ જ. માણસ સાયલેન્ટ જેટલા લાંબા સમય સુધી બેસીને પોતાની જાતે થિંકિંગ કરી શકે વિધાઉટ એની ડાયવર્ઝન, હે ને, બુદ્ધિસ્ટ મોંગ્સ આઈ થિંક બેસ્ટ એક્ઝામ્પલ. માનો કે તમે ટિબેટ જુઓ કે અરુણાચલ પ્રદેશ જુઓ, કે ત્યાં એમના જે બુદ્ધાના જે પણ મોંક હોય, દે પ્રેક્ટિસ દેટ. હે ને, અને દે આર ધ મોસ્ટ હેપીએસ્ટ પીપલ ઓન ધ અર્થ. હે ને, અને તમે એમ જોવા જાઓ ને, મોસ્ટ ઓફ લીડર્સ, મોસ્ટ ઓફ એન્ટરપ્રેનર્સ, મોસ્ટ ઓફ, આઈ એમ નોટ સેઇંગ 100%, બટ મોસ્ટ ઓફ ધેમ આર નોટ બ્લેબર માઉથ્સ. મીન્સ કે બધા બહુ વધારે બોલકણા હોય એવું હોતું નથી. મોસ્ટ ઓફ લીડર્સ આર ઇન્ટ્રોવર્ટેડ. કરેક્ટ. મોસ્ટ ઓફ, હે ને, સમ વિલ બી ધેર, હે ને, બટ મોસ્ટ ઓફ ધેમ આર ઇન્ટ્રોવર્ટેડ બિકોઝ એ અંદર જ વિચારતા હોય. એમને બહારવાળા સાથે કોઈનારે વાતચીત કરવાની જરૂર હોતી નથી. એ જે તર્ક વિતર્ક કરવા હોય અંદર જ કરતા હોય. એન્ડ ધેટ વે ધે કમ અપ વિથ આઈડિયાઝ. તમે સ્ટીવ જોબ્સ ગણો કે બિલ ગેટ્સ ગણો કે વોરન બફેટ ગણો કે ગમે તે ગણો, દે આર નોટ એક્સ્ટ્રોવર્ટેડ પીપલ. જે હાઈલી સક્સેસફુલ પીપલ તમે ગણો ને, દે આર ઇન્ટ્રોવર્ટેડ. હે ને, ઇન્ટ્રોવર્ટેડ પીપલ હોય એ લોકો વાતચીત કઈ રીતે કરે કે 1 to 1 કરે. જેમ કે હું તમારી સાથે વાતચીત કરું તો ઇન્ટ્રોવર્ટેડને વાંધો ના આવે. હે ને, ઇન્ટ્રોવર્ટેડ ઇઝ ડાઉન વેન ધેર આર 5 પીપલ, અને એને બધાની સાથે વાત કરવાની હોય ને ત્યારે લિટરલી ઇન્ટ્રોવર્ટેડ માણસની એનર્જી ડ્રેઇન થાય. એવી સ્ટડીઝ છે કે તમે એક્સ્ટ્રોવર્ટેડ માણસ અને ઇન્ટ્રોવર્ટેડ માણસ બંનેના સ્ટ્રેસ લેવલ એક પાર્ટીમાં ગયા પછી માપો ને, બરાબર, તો એક્સ્ટ્રોવર્ટેડ માણસ હોય ને એનો જે સ્ટ્રેસ લેવલ હોય ને લો હોય, અને એના હેપી કેમિકલ્સ વધારે હોય, કેમ કે હી ફીડ્સ ઓન એક્સ્ટ્રોવર્ટ પીપલ. હે ને, એને વાતો કરવી ગમે છે. ઇન્ટ્રોવર્ટેડમાં એવું હોય કે હી ગેટ્સ ડ્રેઇન્ડ ઓન કોમ્યુનિકેશન, ઓન મેની કોમ્યુનિકેશન્સ. સિંગલ ટુ સિંગલ કોમ્યુનિકેશન ઇઝ ઓકે. વેરી ટ્રુ. શું ડૉક્ટર જયદીપ, તમે 3 હોસ્પિટલમાં સિવાય ન્યુરો એક્સપર્ટ્સ એન્ડ નડિયાદમાં આવેલી નિમ્સ, બરોબર, આ 3 હોસ્પિટલમાં તમે એઝ અ ફાઉન્ડિંગ પાર્ટનર તરીકે જોડાયા છો, બરોબર, ઘણા લાંબા ટાઈમથી. તો મારે એ જાણવું હતું કે કોઈ એવા ડૉક્ટર કે જે પોતાની નવી હોસ્પિટલ શરૂ કરવા માગે છે અને એક લેવલ સુધી સ્કેલ કરવા માગે છે, તો કઈ કઈ વસ્તુ હોય કે જે એમને ધ્યાનમાં રાખવી જોઈએ રન કરવા માટે
એઝ વેલ એઝ સ્કેલ કરવા માટે? સૌથી પહેલી વસ્તુ એવી કહીશ કે એથિકલી પ્રેક્ટિસ ઇઝ મસ્ટ, હે ને. એમનેમ તમે ક્યારેય લાઈફમાં એઝ અ ડૉક્ટર આગળ નહીં વધી શકો. બીજી વસ્તુ, એઝ અ સિંગલ પર્સન તમે ક્યારેય આગળ નહીં વધી શકો. યુ ઓલવેઝ નીડ અ ટીમ, હે ને. તમે એકલા વધવા માટે તમારી પાસે એટલી ફિઝિકલ કેપેસિટી, મેન્ટલ કેપેસિટી છે જ નહીં. તમારી પાસે 24 કલાકનો જે સમય છે એ લિમિટેડ છે, હે ને. એટલે એવું ક્યારેય ના થઈ શકે તમે એકલા હાથે બધું જ કરી શકો, હે ને. એના માટે તમારે માણસો જોઈએ. હવે એ માણસો તમારી પાસે પાર્ટનરના ફોર્મમાં છે તો વેલ એન્ડ ગુડ. પાર્ટનરના ફોર્મમાં નથી તો યુ નીડ પીપલ હુ આર સેમ પેશનેટ અબાઉટ ધ થિંગ વિચ યુ આર ડુઈંગ, કરેક્ટ, હે ને. Because there is a saying, if you want to go meters, go alone. If you want to go miles, go together. કરેક્ટ. હે ને. તો આઈ વુડ સે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એટલીસ્ટ મેડિકલ ફિલ્ડમાં આગળ વધવા માટે એથિકલ પ્રેક્ટિસ છે અને ટીમ વર્ક છે. અત્યાર સુધી ટીમ વર્કનો આઈ ડોન્ટ નો એટલો બધો કોન્સેપ્ટ ડૉક્ટર્સમાં હજી આવ્યો નથી. કેમ નથી આવ્યો મને ખબર નથી. અમે કરીએ છીએ અને આઈડિયલી એ જ કરાય, હે ને. બિકોઝ એમાં તમે જે જીવનમાં આગળ વધી શકો એમાં બીજું કોઈ તમને પહોંચી શકે નહીં. તમે ગમે તે સક્સેસફુલ ઓર્ગેનાઇઝેશન જુઓ, હે ને. તમે ગ્રેટેસ્ટ ઇન્વેસ્ટર જુઓ, વોરન બફેટ જુઓ, બરાબર, તો એમની સાથે હતા, હે ને. તમે સ્ટીવ જોબ્સ જુઓ તો એમની સાથે સ્ટીવ વોઝનિયાક હતા, હે ને. તો મીન્સ કે યુ નીડ પીપલ, હે ને. સિંગલ વિઝનથી કામ ના કરે. મેઇન વસ્તુ એ હોય કે દરેક માણસ સેમ નથી હોતો, કરેક્ટ, હે ને. દરેકની અમુક ખામીઓ હોય, અમુક સ્ટ્રેન્થ્સ હોય, બરાબર. હવે એક માણસ એવું સપનું જોવે કે મારે આ વસ્તુ સુધી પહોંચવું છે, તો એવું જરૂરી નથી કે એ માણસને કઈ રીતે પહોંચવું એ આવડતું હોય. રાઈટ, વેરી ટ્રુ, હે ને. એ રસ્તો કાવ કરવો બીજા માણસને આવડતો હોય, બરાબર. ત્રીજા માણસને એવું આવડતું હોય કે ત્યાં પહોંચવામાં કયા કયા ઇન્ટરફેરન્સ કે કયા કયા રેઝિસ્ટન્સ આવે એમ છે એના કઈ રીતે હેન્ડલ કરવા. એટલે ઇટ્સ નોટ અ સિંગલ પર્સન જોબ લાઈફમાં આગળ વધવું. તમારે 3 હોસ્પિટલમાં પાર્ટનર છો, રાઈટ? યસ, યસ. તો આમાં અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી જાય કે કેવી રીતના સારો પાર્ટનર ચૂઝ કરવો. કારણ કે ઇટ્સ લાઈક એન ચૂઝિંગ અ લાઈફ પાર્ટનર. કરેક્ટ. કારણ કે જો ત્યાં પ્રોપર નહીં હોય તો લાઈફ પાર્ટનર જોડે બી આપણે પ્રોપર નહીં રહી શકીએ ડ્યુ ટુ ધ મેન્ટલ સ્ટ્રેસ. તો મારે એ જાણવું છે કે તમે 3 વેન્ચરમાં પાર્ટનરશિપમાં છો, તો તમે કેવી રીતના ચૂઝ કર્યું? I think more than technical knowledge, I would say better to choose a good human being. એને કેરેક્ટર અને સારો માણસ હોવો વધારે જરૂરી છે. માનો કે મારી ફિલ્ડ છે તો એઝ અ ન્યુરોલોજિસ્ટ મારે બીજો પાર્ટનર જોઈતો હોય તો હું એવું સિલેક્ટ નહીં કરું કે એને ન્યુરો બહુ સારું આવડતું હોય, હે ને. ન્યુરો એવું હોય કે ભાઈ લગભગ ન્યુરોલોજી બનીને આવ્યા હોય તો બધાને સેમ જ આવડતું હોય કે બહુ વધારે બહુ સારું આવડતું હોય એવું ના હોય ને ઓછું ના આવડતું હોય, હે ને. બટ એઝ અ કેરેક્ટર તમારામાં અમુક તમારી કોર વેલ્યુઝ છે, જેમ તમે ઇન્ટિગ્રલ છો, ઓનેસ્ટ છો કે નહીં, કોઈ પણ ભૂલ તમે સ્વીકારો છો કે નહીં, એ બધી વસ્તુ આઈ ફીલ કે પાર્ટનર ચૂઝ કરવામાં વધારે ઇમ્પોર્ટન્ટ રહે ટેકનિકલ કોમ્પિટન્સ કરતાં, હું એવું માનું છું. ઓકે. દર વખતે તમારું સિલેક્શન સાચું જ પડ્યું છે? હા, અત્યાર સુધી સાચું પડ્યું છે. વેરી નાઇસ. એવા ડૉક્ટર્સને શું કહેવા માગશો કે જે લોકો અત્યારે MBBS કરી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે અમે ન્યુરોલોજી આગળ સિલેક્ટ કરીએ અને એમાં આગળ વધીએ, તો એ લોકો એવી કઈ વસ્તુઓનું અત્યારથી જ એવી હેબિટ લૂપ ક્રિએટ કરવી પડશે જેથી જ્યારે પ્રેક્ટિસ એમની શરૂ કરે તો એમને હેલ્પફુલ થાય? ન્યુરોલોજી અલ્ટિમેટલી ડિફિકલ્ટ સબ્જેક્ટ છે. MBBS અને MDમાં એટ સચ ન્યુરોલોજીનો થોડો ડર હોય છે, હે ને. તો આઈ વુડ સે કે જેને ન્યુરોલોજી લેવું હોય પહેલી વસ્તુ એને ગમતું હોવું જોઈએ, રૂપિયા માટે ના લે, હે ને. મની તો આઈ થિંક MBBS કર્યા પછી તમે MD ઓર વોટ એવર ફોર્મ ઓફ સુપર સ્પેશિયલાઇઝેશન કે સ્પેશિયલાઇઝેશન કરશો, મની વિલ બી ધેર ફોર બાય પ્રોડક્ટ. યા, માઇટ બી લેસ, માઇટ બી મોર, બટ અલ્ટિમેટલી ઇટ વિલ બી ધેર દેટ યુ માઇટ બી હેપી, હે ને. બટ
પર્ટિક્યુલર તમે ન્યુરોનું પૂછતા હોય તો આઈ વુડ સજેસ્ટ કે ન્યુરોનું પેશન હોવું જોઈએ. ફિલ્ડ બહુ સારી છે, ફિલ્ડ બહુ જ સરસ છે. તમને બ્રેઇન એઝ એન ઓર્ગન જો ફેસિનેટ કરતું હોય તો ન્યુરો જેવી ફિલ્ડ નથી. ન્યુરો સાયન્સ હજી લોકો કમ્પ્લીટ સમજી શક્યા હજી પણ ઇવોલ્વ થઈ રહ્યું છે. ઇવોલ્વ થઈ રહ્યું છે. બ્રેઇનને હજી સમજવાનું ઘણું બાકી છે. અને એ પણ એક વસ્તુ છે જેને લીધે લોકો ન્યુરોલોજી ઓછું ગમે. કેમ કે આપણે જે ન્યુરો ડિજનરેટિવ ડિસીઝીસની વાત થઈ ને એની એટ પ્રેઝન્ટ આજની તારીખમાં કોઈ એવી ટ્રીટમેન્ટ્સ નથી કે રોગ ક્યોર કરી આપે. ઓકે. જે બાકીની બધી સિસ્ટમ્સ છે ને એમાં કંઈક ને કંઈક છે. સમજો હાર્ટ છે, કિડની છે, લીવર છે, આ બધામાં ટ્રાન્સપ્લાન્ટ આવી ગયા. મગજમાં ના બ્રેઇનમાં ના થાય ને માણસ બદલાઈ જાય ને. તમે બ્રેઇન બદલો તો માણસ થોડો સેમ રહે, ખાલી બહારનું સેમ રહે. માનો કે મારું બ્રેઇન બદલે તો હું ન્યુરોલોજિસ્ટ રહું? ના રહું, કેમ કે જે શીખ્યો છું એ ત્યાં જ શીખ્યો છું ને. એટલે ઇન શોર્ટ બ્રેઇનમાં હજી ઘણું સમજવાનું બાકી છે. તમે ન્યુરોલોજી લો, તમે ન્યુરો સાયન્સ લો અને એ વસ્તુ તમે આગળ પ્રોપેગેટ કરો. તમે બ્રેઇનમાં નવા નવા ઇન્વેસ્ટિગેશન્સ, ઇનોવેશન્સ લાવવા જ જોઈએ. કેમ કે સૌથી ઇમ્પોર્ટન્ટ એ જ છે હે ને. અને જે બધા અમુક લોકો પેલું એઆઈથી જે કહે છે કે ભાઈ એઆઈ ઇઝ અ ડૂમ ઓફ હ્યુમાનિટી એમ, તો તમારે એઆઈ સામે લડવું હોય તો બ્રેઇન જ જોઈશે ને. એ પાસે બીજું શું છે? કંઈ નથી. ઇટ્સ અ લર્નિંગ મોડલ હે ને. વી હેવ અવર લર્નિંગ મોડલ હે ને. આપણે એમને પછાડવું હોય તો ઇન કેસ જે લોકોને એવું છે કે ઇટ વિલ બી ધ એન્ડ ઓફ હ્યુમાનિટી. એટલે બેઝિકલી અપકમિંગ ડોક્ટર્સને પેશન હોવું જોઈએ ન્યુરોલોજી માટે. ડેફિનેટલી હોવું જોઈએ. બાકી ન્યુરોલોજી બહુ અઘરું ફિલ્ડ છે. જો પેશન ના હોય ને તો લોકોને ખાસું ડિપ્રેશન રહેતું હોય. ઓકે. ડૉક્ટર જયદીપ શું કરે છે પોતાની સેલ્ફને ઇવોલ્વ રાખવા માટે ડે ટુ ડે? હું રીડિંગ સારું કરું. આઈ થિંક પર મંથ એટલીસ્ટ 2 to 3 બુક્સ હું વાંચું. ફિક્શન? નોન ફિક્શન. નોન ફિક્શન. ઓલવેઝ નોન ફિક્શન. ફિક્શન મને એવું લાગે પર્સનલી, નો ઓફેન્સ ટુ ફિક્શન પીપલ, કે થોડું એડિક્ટિવ છે. કે માનો કે યુ સે હેરી પોટર ચલો ઓર લોર્ડ ઓફ ધ રિંગ્સ એને, તો હવે હું કઈ રીતે વાંચતો હોઉં કે હું એ રીતે વાંચતો હોય કે વચ્ચે વચ્ચે પેશન્ટ્સ જ્યારે પણ મારે ફ્રી થાવ ત્યારે હું મે બી હાફ અ પેજ ઓર 1 પેજ એવી રીતે હું વાંચી લઉં. ફિક્શન એવી વસ્તુ છે કે તમે ચાલુ કરીને તો તમને બંધ કરવાની ઈચ્છા ના થાય. તો મારે પ્રેક્ટિસ કરવી કે વાંચવું. એટલે નેટફ્લિક્સની સિરીઝ જેવું. હા, યસ. એટલે ફિક્શન જે અલ્ટિમેટલી રીડિંગ ઇઝ અ ગુડ થિંગ. વેધર ઇટ્સ ફિક્શન ઓર નોન ફિક્શન ડઝન્ટ મેટર. બટ હું પર્સનલી નોન ફિક્શન વધારે પસંદ કરું છું. રીડિંગ હું એ કરું છું વધારે. ઓકે. એન્ડ ફોર ફિઝિકલ એક્સરસાઇઝ આઈ ડુ ટાઇકોન્ડો. મારે એક ટ્રેનર ઘરે આવે મેં છે. ઓકે. ટાઇકોન્ડો શીખું છું. ઓકે. ડૉક્ટર જયદીપનો આગળનો શું પ્લાન? આગળનો પ્લાન હજી એટલું બહુ ડિટેલમાં વિચાર્યું નથી, પણ સપનું છે. પ્લાન કહેવાય કે નહીં ખબર નહીં. પ્લાન મીન્સ કે ત્યાં પહોંચવા સુધીનો રસ્તો જે હજી ખબર નથી. પણ સપનું એક છે કે ન્યુરો ઇન્સ્ટિટ્યૂટ બનાવીએ, ડેડિકેટેડ ન્યુરો ઇન્સ્ટિટ્યૂટ બનાવીએ, ગ્રાઉન્ડ અપ, સારી એવી મોટી, કે જ્યાં સ્ટુડન્ટ્સ અમારી નીચે પણ ન્યુરોલોજી શીખવા આવે. દેટ ઇઝ અ ડ્રીમ. ઓકે. હાઉ ટુ રિયલાઇઝ દેટ ડ્રીમ એટ પ્રેઝન્ટ આઈ ડોન્ટ નો. વી આર વર્કિંગ સ્લોલી ટુવર્ડ્સ ધેટ વે. ઓકે. વેરી નાઇસ. વેરી નાઇસ. થેન્ક યુ ડૉક્ટર જયદીપ for joining us in Doctorpreneurs. Hope you enjoyed a video and find some value. કેવી રીતના તમે તમારી હેબિટ ચેન્જ કરી શકો, યા તો કોઈ લૂપ ચાલી રહ્યો છે એને તમે સ્ટોપ કરી શકો. થેન્ક યુ.